નમસ્કાર મિત્રો. વિજ્ઞાન કથામાં જેમને રસ છે તેવા તમામ દર્શકોને મારા એટલે કે ડૉક્ટર રવિન્દ્ર અંધારિયાના નમસ્કાર. આજના વક્તવ્યનો મારો વિષય છે ભારતીય વિજ્ઞાન કથાઓ. બહુ જ રોમાંચક વિષય છે, કારણ કે વિજ્ઞાન કથા એ એક એવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે કે જેમાં કલ્પના, સિદ્ધાંત, વાસ્તવિકતા, હકીકત અને નવલા યુગના એંધાણનું સંમિશ્રણ થતું હોય છે. ઓકે, ભારતીય વિજ્ઞાન કથા એ એટલો મોટો વિષય છે, કારણ કે ભારતીય બંધારણમાં 22 ભાષાઓને સ્થાન છે અને પછી અનેક એની બોલીઓ. દરેક ભાષાઓમાં વિજ્ઞાન કથા લખાય છે. તેથી આપણે મર્યાદિત સમય દરમિયાન લગભગ તમામ ભાષાઓના વિજ્ઞાન કથાના ખેડાણનો પરિચય મેળવવો છે. એ પહેલા આપણે એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે વિજ્ઞાન કથા એ કોઈ કપોળ કલ્પિત કથા નથી, પણ એ તો છે વિજ્ઞાનના સિદ્ધાંતને આધારિત કોઈ નવા આવિષ્કારોથી સમાજ જીવનમાં આવવાવાળા પરિવર્તનો અથવા તો કોઈ પ્રાકૃતિક આકસ્મિક ઘટના અને પરિવર્તનને પરિણામે પર્યાવરણ અને તેની જીવન પર અસર, આ બધાનું સંમિશ્રણ થઈ અને વિજ્ઞાન કથા બનતી હોય છે. આમ તો સામાન્ય રીતે દરેક માણસને કથા વાંચવા કે સાંભળવાનો રસ હોય જ છે, પણ આ વિજ્ઞાન કથા એક એવી વિધા છે, એવો સાહિત્ય પ્રકાર છે કે જેમાં વિશેષ પ્રકારની થોડી સમજણ અપેક્ષિત હોય છે, કારણ કે આમાં વિજ્ઞાનનો આધાર છે. કલ્પનાના દોરા વડે એ વિજ્ઞાનના આધારને સીવવામાં આવે છે. પ્રખ્યાત મરાઠી વિજ્ઞાન લેખક અને ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની પ્રોફેસર ડોક્ટર જયંત નાર્લિકરજીએ કહેલું કે વિજ્ઞાન કથા એ કોઈ કપોળ કલ્પિત કથા નથી કે કોઈ હાતિમ તાઈ જેવા કિસ્સા ગોઈ નથી. એ તો વિજ્ઞાનના કોઈ ને કોઈ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિ પર રચાતી કથા છે. આમ વિજ્ઞાન કથા એ એક અગત્યની, એક ગંભીર એવી કથાઓ હોય છે, અને આવી કથાઓ ભારતની લગભગ તમામ ભાષાઓમાં વર્ષોથી લખાતી આવી છે. વિજ્ઞાન કથાનો આટલા પરિચય મેળવ્યા પછી આપણે ચાલો આગળ વધીએ વિજ્ઞાન કથાના ઉદ્ભવ તરફ. હું પ્રથમ આપને વિશ્વના સ્તર પર વિજ્ઞાન કથાનો ઉદ્ભવ કેવી રીતે થયો, કેવો થયો, તે અંગે સંક્ષેપમાં રજૂઆત કરીશ. એમ કહેવાય છે કે વિશ્વમાં સૌથી પહેલી વિજ્ઞાન કથા મેરી શેલીની ફ્રેન્કેનસ્ટાઇન નામની હતી. આ એક અદ્ભુત વિજ્ઞાન કથા હતી. મેરી શેલી એ પોતે તો કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થી નહોતા, પણ એમણે જે કલ્પના કરી અને આ જે વિજ્ઞાન કથા લખી તે ખરેખર અદ્ભુત હતી. તેમાં તેનો નાયક એ પોતાની પ્રયોગશાળામાં એક શબને જીવતું કરે છે અને આ પ્રયોગમાં એ સફળ થાય છે. પણ એ સફળ થયા પછી તે જે શબ જીવંત થયું તે એક નર પિશાચ બની ગયું અને વિશ્વમાં હાહાકાર મચાવી દેવા લાગ્યું.
પરિણામે વિશ્વમાં એક પ્રકારનો ભય ફેલાઈ ગયો. દોસ્તો, આપણે જાણીએ છીએ કે આજે પણ વૈજ્ઞાનિકો માનવ ક્લોન બનાવવાના પ્રયત્નમાં મચ્યા છે. ત્યારે આ વાર્તા એક પ્રકારની ખતરાની ઘંટડી સમાન છે કે જુઓ ભાઈ, પ્રયોગ કરો પણ તેના પરિણામ વિશે પણ વિચારીને પ્રયોગ કરો. વિજ્ઞાન કથા એ રીતે જુઓ તો એ એક માર્ગદર્શક છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સ્વીકાર્યો, સમાજ જીવન એનાથી ખૂબ પ્રભાવિત થયું છે એ પણ સ્વીકાર્યું, પણ એ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં આ વિજ્ઞાન કથાનો જ ફાળો મુખ્ય છે. આમ આ વિજ્ઞાન કથા થયા પછી જુલે વર્નની કથાઓની વાત આવે તો જુલે વર્નએ પણ જે પ્રક્ષેપણો કર્યા છે પોતાની કલ્પનાથી, પણ વિજ્ઞાનના સિદ્ધાંતોને એ પોતાની રીતે એમાં ગોઠવી શક્યા છે. એમાં તેનું જર્ની ટુ ધ મૂન, 80 days in balloon, આ બધી જે વાર્તાઓ છે તે ભલે 20મી સદીની શરૂઆતમાં લખાઈ, પણ ભવિષ્યમાં પછીના ગાળામાં તે સત્ય પુરવાર થઈ. માનવ ચંદ્ર પર ચરણ માંડ્યા પણ ખરા. જુલે વર્નની એ કથાઓ એટલી બધી લોકપ્રિય થઈ, વિજ્ઞાન કથાઓ, કે દુનિયાની લગભગ મોટાભાગની ભાષાઓમાં તેના અનુવાદો થયા. જુલે વર્નની જ્યારે ઉંમર ઢળવા લાગી ત્યારે જ તે બ્રિટનનો એક લેખક H.G. વેલ્સનો પ્રાદુર્ભાવ થયો. તેણે અદ્ભુત વિજ્ઞાન કથાઓ લખી. સ્ટાર વોર્સ, ટાઈમ મશીનમાં એણે એવી કલ્પના કરી છે કે એના દ્વારા વ્યક્તિ હજારો સેંકડો વર્ષ ભૂતકાળમાં પ્રવેશ કરી શકે અને એ વર્ષની એ સમયની જે સૃષ્ટિ હતી, જે જીવન વ્યવસ્થા હતી તેનો પરિચય કેળવી શકે. તો આમ વિજ્ઞાન કથાનો વિકાસ એ થતો ગયો અને ધીરે ધીરે એ આગળ વધતી ગઈ. ત્યારબાદ જેકોસ્લોવેકિયાના એક લેખક કોરેલ ચોપેક એ યંત્રમાનવની કલ્પના લઈને આવ્યા અને તેને કારણે તેને પરિણામે રોબોટનું સર્જન થયું. અત્યારે પણ રોબોટને લઈને અનેક વિજ્ઞાન કથાઓ લખાય છે. એ યંત્રમાનવની અદ્ભુત વાતો એ થાય છે ને મોટા ભાગની વાતો પાછી અત્યારે સત્ય સાબિત થતી જાય છે. એ યંત્રમાનવમાં પણ અત્યારે કૃત્રિમ ઇન્ટેલિજન્સ, એમાં સંવેદના યંત્રમાનવમાં એ પ્રવેશથી લાય છે. એવી બધી વાતો અગાઉ લખાય અને આજે એ બધું સત્ય સાબિત થઈ રહ્યું છે. મિત્રો, વિજ્ઞાન કથા એ વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉર્જા છે. એ પ્રેરણા આપે છે અને ટેકનોલોજી પ્રયોગો કરીને, વિજ્ઞાન પ્રયોગો કરીને તેને સત્ય સાબિત કરવાની કોશિશ કરે છે. વિજ્ઞાન કથાની લોકપ્રિયતા એ આપણને એની ઉપરથી ખ્યાલ આવે છે કે આજે અનેક ફિલ્મો વિજ્ઞાન કથા આધારિત બની રહી છે અને બધી લોકપ્રિય થઈ રહી છે. ટર્મિનેટર 2, જુરાસિક પાર્ક, ગોડઝિલા વગેરે ફિલ્મો આપણે તરત જ યાદ આવી જાય. આ બધી ફિલ્મો એ વિજ્ઞાન કથાને કચકડામાં મઢવામાં આવેલી ફિલ્મો છે. આમ વિશ્વમાં વિજ્ઞાન કથાએ તો પોતાનું સ્થાન અવિચળ કરી દીધું છે. કોઈ પણ દેશની સાહિત્યની સમજણ જ્યારે કેળવવાની થાય અથવા તો સાહિત્યના ઇતિહાસનું આલેખન કરવાનું થાય ત્યારે વિજ્ઞાન કથાની વાતને તમે અછૂતી નહીં રાખી શકો. અવશ્ય રીતે
તેમાં વિજ્ઞાન કથાની વિશે રજૂઆત થઈ જ હોય. આવી એ માનવ જીવનને સ્પષ્ટથી અને છતાં ભવિષ્યના માનવ જીવનને લક્ષ્યમાં રાખીને થતી આ કથા એ આજે પણ એ જ રીતે આગળ વધી રહી છે. તો મિત્રો, ચાલો આપણે આવીએ હવે ભારતીય પરિપ્રેક્ષમાં. ભારતીય વિજ્ઞાન કથાઓની શું સ્થિતિ છે, કેવી લખાય છે, કોણ લખે છે, ક્યારથી લખવાની શરૂઆત થઈ છે, આ બધું આપણે જોઈએ, જાણીએ. ભારત આમે તે એક અદ્ભુત દેશ છે. જ્ઞાનનો આવિર્ભાવ અહીંયા જ થયો હતો એમ ઇતિહાસ કહે છે. તો પછી વિજ્ઞાન કથામાં પણ એ કેવી રીતે પાછળ હોઈ શકે? તો ભારતમાં સૌથી પહેલી વિજ્ઞાન કથા લખવાનું શ્રેય બંગાળના સુપ્રસિદ્ધ વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝને ફાળે જાય છે. તેમની વિજ્ઞાન કથા 1896 પ્રગટ થઈ. ત્યારબાદ 1915 મરાઠી ભાષામાં પહેલી વિજ્ઞાન કથા પ્રગટ થઈ. આમ એક પછી એક ભાષામાં વિજ્ઞાન કથાની શરૂઆત થતી દેખાય છે. તમિલ ભાષામાં 1906ની સાલમાં પહેલી વિજ્ઞાન કથા પ્રગટ થઈ. હિન્દી ભાષામાં 1900ની સાલમાં પહેલી વિજ્ઞાન કથા પ્રગટ થઈ. અને ગુજરાતીમાં સન 1924માં પહેલી વિજ્ઞાન કથા લખવામાં આવી. તો એ દર્શાવે છે, અથવા એની ઉપર આપણે તારવી શકીએ કે વિજ્ઞાન કથા લેખનનો ભારતમાં 20મી સદીના આરંભમાં પ્રારંભ થયો ગણાય. વિશ્વમાં પણ જે રીતે વિજ્ઞાન કથાઓનો વિકાસ થયો છે તેમ અહીંયા પણ વિજ્ઞાન કથાનો વિકાસ થયો છે. ચાલો આપણે હવે ભારતીય ભાષાઓમાં વિજ્ઞાન કથાના વિકાસની વાત જાણીએ, અથવા વિજ્ઞાન કથાની સ્થિતિ એના વિશે જાણીએ. તો એ માટે હું પહેલી પસંદગી આપીશ બંગાળી ભાષાને. શું કામ બંગાળી ભાષાને પહેલી પસંદગી આપું છું? કારણ કે બંગાળી ભાષામાં જ સૌથી પહેલી વિજ્ઞાન કથા પ્રગટ થઈ. એ કથાનું નામ હતું નિરુદ્દેશેર કહીની પલાતક તુફાન. એ શ્રી જગદીશચંદ્ર બોઝ એ લખેલી જગ પ્રસિદ્ધ વિજ્ઞાની એ કથા પણ રોમાંચક છે. તેમાં વાત એવી બને છે કે એક વખત અચાનક દરિયામાં બહુ મોટું તોફાન શરૂ થાય છે. ચારે બાજુ ભયનું વાતાવરણ ફેલાઈ જાય છે. સમાજ આક્રાંત થઈ ઉઠે છે. ત્યારે કથા નાયક તોફાનને શાંત કરવા, શમાવી દેવા એક પ્રયોગ કરે છે, અને એ પ્રયોગમાં એ સફળ થાય છે. એ પ્રયોગમાં તે માથામાં, વાળમાં તેલ નાખવાની જે તેલ હોય છે એ એક શીશી તેલ. ત્યારબાદ બંગાળના નવજાગરણ કાળમાં એક મહિલા, મુસ્લિમ મહિલા વિજ્ઞાન કથા લઈને આવે છે. તેમનું નામ છે બેગમ રોક્યા સખાવત હુસેન. તેમણે સુલતાનસ ડ્રીમ નામની એક વિજ્ઞાન કથા લખેલી અને એ પ્રગટ થયેલી. ઇતિહાસકારો તો કહે છે કે વિશ્વમાં મહિલા વિજ્ઞાન કથા લેખિકા તરીકે તેમને સન્માન મળે છે. ત્યારબાદ બંગાળી સામિકોએ વિજ્ઞાન કથાના વિકાસમાં બહુ જબરો ફાળો આપવાનું શરૂ કર્યું. તેને પરિણામે 1904થી 1988 સુધી વિજ્ઞાન કથાઓ પૂર બહારમાં લખાવા લાગી.
અને એ સમયે પ્રેમેન્દ્ર મિત્ર નામના બહુ સમર્થ લેખકે આ વિજ્ઞાન કથાનો દોર સંભાળ્યો અને તેમણે જાત જાતની વિજ્ઞાન કથાઓ લખી. તેમણે એક પાત્ર બનાવ્યું ઘનાનંદ. એ પાત્રને લઈને તેમણે વિજ્ઞાન કથાઓ લખી. ત્યારબાદ વિજ્ઞાન કથાને વધુ લોકપ્રિય બનાવવાનું કામ પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક સર્વશ્રી સત્યજીત રાયે કર્યું. સત્યજીત રાય તેમણે પણ એક પાત્ર સર્જ્યું, પ્રોફેસર શંકુ. એને લઈને એણે અદ્ભુત વિજ્ઞાન કથાઓ લખી. એની એક કથાનો આપણે થોડો પરિચય મેળવીએ. 1961 એ વિજ્ઞાન કથા એમને પ્રગટ કરેલી સંદેશ નામના સામયિકમાં. તેમાં મકાઉ નામની એક વાર્તા છે. એ મકાઉ એ દક્ષિણ અમેરિકાનું એક પક્ષી છે, પણ એ બહુ બુદ્ધિ ચતુર, સમજદાર એવું પક્ષી છે. એને ટ્રેનિંગ આપીને એની પાસેથી કેવા જાસૂસી કાર્યો કરાવવામાં આવે છે તેની વાત એમાં છે. પ્રોફેસર શંકુ એક એવી ફોર્મ્યુલા બનાવી રહ્યા છે કે જેના વડે વ્યક્તિ પોતે અદૃશ્ય થઈ શકે. એ રસાયણનું પાન કરે, પીવે એટલે અદૃશ્ય થઈ શકે. એ જ પ્રક્રિયા, એ જ ફોર્મ્યુલા ચોરી લેવા માટે એક બીજો વૈજ્ઞાનિક પ્રયોગ કરે છે અને તેમાં એ સફળ થાય છે. પણ મકાઉ પક્ષી તેમાં લેખક પ્રોફેસર શંકુને મદદ કરી અને એને પકડાવી દે છે. બહુ રોમાંચક વાર્તા લખેલી છે એમણે. સત્યજીત રાયની તો ઘણી કથાઓના અનુવાદો ભારતીય ભાષાઓમાં થયા છે, ગુજરાતીમાં પણ થયા છે. પ્રોફેસર શંકુ એવી રીતે પ્રેમેન્દ્ર મિત્રની વાર્તાઓના પણ ગુજરાતીમાં અનુવાદો થયા છે. ત્યારબાદ બંગાળી વિજ્ઞાન કથાઓને આગળ ધપાવવામાં મદદરૂપ થનાર એક લીલા મજબૂદાર કુહે કેર દેસે ઇન ધ લેન્ડ ઓફ મેજિક લખીને બંગાળી વિજ્ઞાન કથાને વિકસાવવામાં બહુ જબરો ફાળો આપે છે. એ સિવાય વર્તમાનમાં પણ વિજ્ઞાન કથાઓ લખવાવાળા ઓછા નથી. એમાં ખાસ કરીને મુખ્યમાં સૈયદ મુસ્તફા સિરાજ, અનીશ દેવ, એનાક્ષી ચટ્ટોપાધ્યાય, દિલીપ રાય ચૌધરી, રાણે ઘોષ, સુનિલ ગંગોપાધ્યાય, અદીશ વર્ધન, શિશિરેન્દુ મુખોપાધ્યાય અને સમીર ધર મુખ્ય છે. આમ વિજ્ઞાન કથા બંગાળમાં તો એક જામી ગયેલો સાહિત્ય પ્રકાર છે. ત્યારબાદ હવે આપણે આવીએ મરાઠી વિજ્ઞાન કથા સાહિત્ય પર. મરાઠી વિજ્ઞાન કથા સૌથી પહેલી પ્રગટ થઈ તો એ મરાઠીમાં પહેલી જે વિજ્ઞાન કથા પ્રગટ થઈ તે 1915માં શ્રીધર બાલકૃષ્ણ રાનડેની તારા ચે હાસ્ય નામની એ કથા. એ જ અરસામાં નાથ માધવની શ્રી નિવાસ રાવ નામની વિજ્ઞાન નવલકથા પણ પ્રગટ થયેલી. અલબત્ત આ બધી વિજ્ઞાન કથાઓ એ સમયે તો અંગ્રેજી અથવા પશ્ચિમી વિજ્ઞાન કથાઓના રૂપાંતર જેવું હતું. પણ સન 1921માં
અને સન 1974માં મરાઠી વિજ્ઞાન સંમેલનના અવસરે વિજ્ઞાન રંજન નામના સામયિકે વિજ્ઞાન કથા સ્પર્ધા જાહેર કરેલી. આ સ્પર્ધામાં નારાયણ વિનાયક જગતાપની વાર્તા કૃષ્ણ વિવર પ્રથમ સ્થાન મેળવીને ઇનામ જીતી ગઈ હતી. ત્યારે એ સંમેલનમાં જયંત નાર્લિકરે એક ઘટસ્ફોટ કર્યો. પોતે ઉપાધિ રજૂઆત કરી કે જેને તમે પ્રથમ પુરસ્કાર આપ્યો છે તે વાર્તાનો મૂળ લેખક હું જયંત નાર્લિકર છું અને નારાયણ એ મારું ઉપનામ છે. ત્યારથી મરાઠી વિજ્ઞાન કથાનો દોર તેમના હાથમાં આવ્યો અને તેમણે ધૂમકેતુ નામના એક વિજ્ઞાન કથા સંગ્રહ આપ્યો. જયંત નાર્લિકર પોતે તો વિજ્ઞાની હતા, ખગોળ વિજ્ઞાની હતા. તેથી તેમના દ્વારા જે કથા લખાય એની ધૂમકેતુ નામની વાર્તાનો જો પરિચય મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે તેમણે પ્રોફેસર દત્તા દા એક પાત્ર સર્જ્યું અને તે એક નવા જ ધૂમકેતુની શોધ કરે છે અને પછી વિશ્વના જર્નલમાં એ પ્રસિદ્ધ થાય છે. એનું નિરીક્ષણ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અરે આ ધૂમકેતુ તો પૃથ્વી સાથે અથડાવવાની તૈયારીમાં છે. એ અહેવાલ જ્યારે પ્રગટ થયો ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં એક પ્રકારની ચિંતાની લાગણી પ્રસરી કે હવે આપણે કેમ કરીને આ ધૂમકેતુનો માર્ગ બદલવો કે જેથી દુનિયા બચી જાય. અને એ પ્રમાણે એ સફળ પણ થાય છે અને બચી જાય છે. આવી રોમાંચક રૂવાડા ખરા કરી દે તેવી વિજ્ઞાન કથાઓ લખાય છે. બહુ અગત્યનું બન્યું એ કે 1900 ભારત અને પશ્ચિમી દેશો સાથે જોડાણ થાય એવો એક પ્રસંગ બન્યો. વાત એમ બની કે દિલ્હીમાંથી પ્રગટ થતું 2001 નામનું માસિક તેમણે એક બ્રિટિશ વિજ્ઞાન કથા લેખક ઇસાક એસિમોવ સાથેની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવ્યો. ઇસાક એસિમોવ તો બહુ મહાન, બહુ પ્રસિદ્ધ અને અગ્રણી વિજ્ઞાન કથા લેખક. તેની સાથેની વાતચીત થઈ અને વાતચીતને પરિણામે મરાઠી વિજ્ઞાન કથા સાહિત્યના એક અગ્રણી લેખક એવા બાલ પોંડકે એક કથાનું સંકલન કર્યું અને તેનું નામ આપ્યું હેપન ટુમોરો. તેમાં ભારતના મુખ્ય અથવા તો અગ્રણી વિજ્ઞાન કથા લેખકોની વિજ્ઞાન કથાઓનો સમાવેશ કર્યો. પરિણામે ભારતીય વિજ્ઞાન કથાનું ચિત્ર વિશ્વ સમક્ષ રજૂ થયું. બાલ પોંડકે પોતે બહુ મોટા વિજ્ઞાન કથા લેખક હતા. તેમણે પણ સરસ વિજ્ઞાન કથાઓ લખી છે અને એ વિજ્ઞાન કથાઓ માં અને એક કથાનો આપણે પરિચય મેળવીએ તો એક કથાનું નામ છે એનું એક કથાનું એનું નામ છે કોહમ કોહમ. આ વિજ્ઞાન કથા એ આપણે સ્પષ્ટ કરે છે કે મરાઠી વિજ્ઞાન કથાનું જે ચિંતન ક્ષેત્ર છે, જે દૃષ્ટિકોણ છે તે અલગ છે. કારણ કે જ્યારે ભારતમાં અંતરિક્ષની અને એની જ કથાઓ લખાતી હતી, એલિયન્સની એવી બધી વિજ્ઞાન કથાઓ લખાતી હતી, ત્યારે મરાઠી સાહિત્યમાં વિજ્ઞાન કથાનો કેડી જુદી જ એમણે કંડારેલી.
તેમાં તેમણે માનવ જીવનને લગતી સમસ્યાઓ અને એ વિજ્ઞાનને પરિણામે, ટેકનોલોજીને પરિણામે જે ઉત્પન્ન થાય છે, જે સંઘર્ષો ઉત્પન્ન થાય છે, પારિવારિક સંઘર્ષ, સામાજિક સંઘર્ષ, તેને તથ્ય બનાવીને તે લોકોએ વિજ્ઞાન કથા લખી. તેમાંની આ એક વાર્તાનો આપણે પરિચય મેળવીએ છીએ. તેના લેખક છે લક્ષ્મણ લોંઢે. કોહમ કોહમ એ શીર્ષક છે. વાત એવી બને છે કે એક મોટો વેપારી, એના બે દીકરા, બંને શાદીશુદા પરણેલા, એક અકસ્માતમાં બંનેને મૃત્યુ થાય છે. એના મગજ કચરાઈ જાય છે. પણ આ વેપારી ઈચ્છે છે કે મારે કોઈ પણ હિસાબે, કોઈ પણ ખર્ચે આ બાળકો, દીકરાઓને મારે બચાવવા છે. એટલે ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર બધી તપાસ કરીને છેલ્લે એમ કહે છે કે બંને તો દીકરા નહીં બચી શકે, પણ એક દીકરો કોઈ બચી શકશે. કારણ કે તેમના હૃદય ચાલુ છે, એટલે હવે માત્ર મસ્તિષ્કમાં જ આપણે એમાં ઓપરેશન કરવાનું રહેશે. તો બોલો, તમારી ઈચ્છા હોય એ પ્રમાણે કહે. ડૉક્ટર, વેપારી કહે ભલે એક તો બચશે. એટલે ડૉક્ટર છે તે એક માધવ નામના જે દીકરો હતો તેનો મગજનો ઉપયોગ કરીને રાઘવને જીવતો કરી દે છે. હવે થયું કેવું કે રાઘવના શરીરની અંદર, મસ્તિષ્કમાં માધવનું મસ્તિષ્ક ગોઠવાયેલું છે, અને પરિણામે જે ટ્રેજેડી ઉત્પન્ન થાય છે તે અદ્ભુત છે. એ ઘરે આવે છે ત્યારે તે પોતાની પત્નીને ઓળખતો નથી, પણ પેલા માધવની પત્નીને જ ઓળખે છે, અને એની સાથે જ અંતરંગ પરિચય કેળવે છે, બધું કરવા પ્રયત્ન કરે. ત્યારે સ્ત્રી મૂંઝાઈ જાય છે કે આ શું. એક સમય તો એવી માંગણી એ કરી બેસે છે કે તારા પગના સાથળ ઉપર જે પેલો કાળો તલ છે ને એને મારે ચૂમવું છે. એટલે સીધી તેને સસરા પાસે જાય છે, સાસુ પાસે, કે આ શું. અંતે એ ડૉક્ટર પછી સમજાવે છે, સલાહ આપે છે, અને ન્યાય આપવા માટે પણ એ જજને પણ કહે છે કે આવી રીતની એ ઘટના થયેલી છે, માટે એ દ્રષ્ટિકોણથી આપ વિચાર કરશો. રાઘવ કોઈ અપરાધી નથી. તો આમ મરાઠી કથા સાહિત્યનું પોત આ રીતે વિકસેલું છે, અને એ કથાને એ લોકો વધુ ને વધુ વિકસાવતા ગયા. તેમાં મુખ્ય છે દિલીપ સાલ્વે, લક્ષ્મણ લોંઢે, સુબોધ જાવડેકર, નિરંજન ઘાટે, યશવંત દેશપાંડે, મેઘાશ્રી દળવી. આ બધા લેખકો આજે પણ લખે છે અને વિજ્ઞાન કથાને વિકસાવે છે. આમ મરાઠી વિજ્ઞાન કથા સાહિત્ય એ આજે વર્તમાનમાં ભારતીય વિજ્ઞાન કથા સાહિત્યમાં સૌથી વધુ સમૃદ્ધ અને સૌથી વધુ આગળ પડતું એ બની શક્યું છે. ત્યારબાદ આપણે જઈએ છીએ તમિલ વિજ્ઞાન સાહિત્ય વિશે વાત કરવા માટે. તમિલ ભાષામાં પણ એક તેજસ્વી વિજ્ઞાન કથા લેખક છે. તેનું નામ છે શ્રી નેલ્લઈ એમ મુથુ. પોતે સ્પેસ રિસર્ચ સેન્ટરના અધિકારી છે, પોતે વૈજ્ઞાનિક છે. તેથી તેમનો રસ અને રુચિ સ્પેસ, અંતરિક્ષ અને ચંદ્રયાન મિશન વગેરે વિશે છે. માટે તે એ પ્રકારની વાર્તાઓ લઈને આવ્યા, અને તેમણે ખાસ કરીને એલિયન સંસ્કૃતિને શબ્દદેહ આપવાની કોશિશ કરી. અત્યારે વર્તમાન સમયમાં મોહન સંજીવન નામના એક વિજ્ઞાન કથા લેખક જે અદ્ભુત વિજ્ઞાન કથાઓનું સર્જન કરે છે, તેમની એક વિજ્ઞાન કથાનો પરિચય મેળવીને આપણે જાણીએ કે તમિલ ભાષામાં કેવી વિજ્ઞાન કથાઓ લખાય છે. એમની વાર્તાનું શીર્ષક છે હું મરવા ઈચ્છું છું. શીર્ષક જ વિચિત્ર છે, પણ એ જ્યારે પોતે રજૂઆત કરે છે કે હું મરવા ઈચ્છું છું, ત્યારે મરવું, મરણ એ શું છે
એ ત્યાંના લોકોને, ત્યાંના સમાજને સમજણ પડતી નથી. કારણ કે એ એવા ગ્રહોમાં હતા કે ત્યાં મૃત્યુ છે જ નહીં. DNA માંથી મૃત્યુનું જે તત્વ છે, કે જે લક્ષણ છે, તેને હટાવી દેવામાં આવ્યું છે. તેથી એ ગ્રહમાં મરણ કોઈ થતું જ નથી. એટલે મરણ એટલે શું ખબર પડતી, એ કોમ્પ્યુટર પાસે જાય છે અને સર્ચ કરે છે, તો એ પણ કાંઈ જવાબ આપી શકતું નથી. એટલે એ સેન્ટ્રલ એજન્સી પાસે જાય છે કોમ્પ્યુટરની, ત્યાં સર્ચ કરે તો પણ જવાબ મળતો નથી. બધાને નવાઈ લાગે છે કે ભાઈ આ શું મરવું 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 શું કે, આ શું કહેવા માંગે છે. અંતે એક એ વ્યક્તિ પાસે એક જૂનું ખખડધજ કોમ્પ્યુટર પડ્યું હતું. એને થયું કે લાવો આ ખોલીએ. એ ખોલ્યું તો એમાં મળ્યું જન્મ, બાળપણ, કિશોરાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને મરણ. એટલે ખ્યાલ આવ્યો કે અરે મરવું એટલે તો અંત. તો પેલા ગ્રહવાસીઓને થયું કે આ માણસ મરવું કહે છે, શું કામ આને મરવાની છે કેમ થઈ? નક્કી આ કોઈ બીજા ગ્રહનો માણસ છે. અને એ શોધી કાઢે છે ત્યારે ખબર પડે છે ખરેખર આ ગ્રહમાં જન્મેલો માણસ નથી. એને તો યુદ્ધ કેદી તરીકે પકડી લાવવામાં આવેલો અને તે આ રહી ગયો છે. તરત જ તેના શાસકોએ નિર્ણય કર્યો કે જલ્દીથી આને એના ગ્રહોમાં રવાના કરી દો, કારણ કે અહીંયા મૃત્યુનો ભય ફેલાવવાની એ કોશિશ કરી રહ્યો છે. મિત્રો, વિજ્ઞાનની દૃષ્ટિ અને સૃષ્ટિ કેટલી અદ્ભુત છે તેનો પરિચય આપણને આપે છે આ બધી વિજ્ઞાન કથાઓ. અને એ માત્ર કથા નથી, પણ આપણી ચેતનાને પણ ઝંકૃત કરી મૂકે કે ભાઈ આ વિજ્ઞાન શું કરવા જઈ રહ્યું છે, શું કરશે, કેવું જીવન બનશે, વગેરે વગેરે. ત્યાર પછી આપણે લઈએ તેલુગુ વિજ્ઞાન કથા વિશે. તેલુગુ ભાષામાં પણ વિજ્ઞાન કથાઓ લખાય છે, પણ એ બધા જગ્યાએ સામયિકો એટલે કે મેગઝિન્સનો ફાળો બહુ મોટો છે. આંધ્ર વીકલી, તેલુગુ ભાષા પત્રિકા, રચના વગેરે. એક વેબ મેગેઝિન પણ છે, એમ્માટ્ટા નામનું વેબ મેગેઝિન પણ વિજ્ઞાન કથાઓ પ્રગટ કરે છે. આ બધી વિજ્ઞાન કથાઓમાં નોંધપાત્ર વિજ્ઞાન કથા છે ગલી દોસમ એટલે ફોલ્ટી એર, ભૂતાડલ્લુ ટાઈમ ગ્લાસ, કિનકિટ ભોગો, તેલુગુ સંકલમ. 1905માં અમેરિકા તેલુગુ સંકલમ નામની સંસ્થાએ એક વિજ્ઞાન કથા સંકલન પ્રગટ કરેલું. અને આમ તેલુગુમાં પણ વિજ્ઞાન કથા લખાય છે અને સારી વિજ્ઞાન કથા લખાય છે. ત્યાં ટેકુમુલ્લા રાજગોપાલ રાવ એ ત્યાંનો પાયોનિયર છે વિજ્ઞાન કથાના. એમણે પહેલી વિજ્ઞાન કથા લખેલી, એનું નામ હતું વિહંગાય નામ, બર્ડ ફ્લાઇટ. આ એક અદ્ભુત કલ્પના છે. તેમાં એવી કલ્પના છે કે તે ભારતીય સ્ત્રીઓને પાતાળ લોકમાં લઈ જઈને પાતાળનું દર્શન કરાવે છે. આખું વર્ણન બહુ જ રોચક છે. તેલુગુમાં વર્તમાન વિજ્ઞાન કથા લેખકોમાં પુરુષોત્તમથન મુખ્ય છે. એ સિવાય વાયુ નાયડુ પણ વિજ્ઞાન કથાઓ સારી લખી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કન્નડ ભાષાની. કન્નડ ભાષાના સર્વશ્રી રાજશેખર ભુસનુરમઠ અગ્રણી વિજ્ઞાન કથા લેખક છે. તેમની ન્યૂટન કેટ અને શુક્ર જોઈ રહ્યો છે વિજ્ઞાન કથાઓ પ્રખ્યાત છે. એ કથાઓમાં ત્રીજા વિશ્વયુદ્ધ પછીના દુનિયાની રજૂઆત કરવામાં આવી છે. કેવી અદ્ભુત રોચક કલ્પનાઓ હશે તેમાં. એ સિવાય સંજય હવાનુર પણ જાણીતા વિજ્ઞાન લેખક છે. આ બધી પ્રાદેશિક ભાષાઓમાં પણ વિજ્ઞાન કથાઓનું ખેડાણ છે,
પણ એટલું બધું નથી. ઓડિયા ભાષામાં દેવવ્રત દાસ, સંધ્યારાણી મહાપાત્ર અને વેણુકાંત વગેરે વિજ્ઞાન કથાઓ લખે છે. તેમાં દેવવ્રત દાસની ઈશ્વર સાથે મુલાકાત પ્રસિદ્ધ વિજ્ઞાન કથા છે. એ અદ્ભુત કથા છે. એમાં વાત એવી આવે છે કે એક જૂની વિજ્ઞાની છે અને નવી નવી શોધો કરવામાં જ હંમેશા વ્યસ્ત છે. પરિણામે પરિવાર તરફ તેનું ધ્યાન નથી હોતું. એની પત્ની મરવા પડે છે ત્યારે એને બોલાવવામાં આવે છે કે આમ છે, છેલ્લા શ્વાસ લઈ રહી છે, પધારો. ત્યારે પણ એ પોતાના પ્રયોગને છોડી શકતા નથી અને તેની અવગણના કરી બેસે છે. આવો ધૂની અનેક વખત એને નોબેલ પ્રાઇઝ મળેલા છે. એટલે એ નીવડેલો વિજ્ઞાની છે. એક વખત એ પ્રાઇઝ લઈને ભારત પાછા આવી રહ્યા છે વિમાનમાં. ત્યારે તે એક દ્રશ્ય જુએ છે. એક કૂતરી પોતાના બચ્ચાને દૂધ પાય છે. એ જોવે છે ને એના મનમાં એક ઝબકારો થાય છે. તે પોતાના વતનમાં આવી અને એ પાનના ગલ્લે જઈને ઉભો રહીને પૂછે છે કે મારે કોઈ પત્ની હતી, મારે કોઈ બાળકો હતા? પેલો પાનવાળો કહે છે કે સાહેબ, આપને પત્ની હતી, બાળકો છે? તો કે હતી. તો કે હા, આપને બોલાવવા પણ આવ્યા હતા કે હવે મરવા પડ્યા છે, આપ પધારો, પણ આપ ઘસીને ના પાડી દીધી એવી. અને એ પછી એને એનો અફસોસ થાય છે અને એ નાસ્તિકમાંથી આસ્તિક બની જાય છે. એટલે સમજવા જેવી તો આમ આપણે જે ટચ કરી જેવી બાબત કેવી છે આ, કે વિજ્ઞાન એ વ્યક્તિને કઈ રીતે આગળ કદમ મંડાવે છે તે કહી શકાતું નથી હોતું. ત્યારબાદ અસામી ભાષા તરફ આપણે નજર કરીએ તો એ પણ આપણને ખ્યાલ આવે છે કે ત્યાં હરિપ્રસાદ બરુઆ એ પ્રથમ વિજ્ઞાન કથા લેખક છે અને તેમની આહવાન કથા સન 1937માં પ્રગટ થયેલી છે. 1970માં દિનેશચંદ્ર ગોસ્વામીની કંકાલ નામની વિજ્ઞાન કથા પ્રગટ થઈ. 1985માં ભદ્રતા માપક યંત્ર વિજ્ઞાન કથા પ્રગટ થઈ. જો ભદ્રતા માપક યંત્ર, બુદ્ધિ માપનની વાત નથી, સ્ટ્રેસ માપનની વાત નથી, પણ વાત છે ભદ્રતા માપનની વાત. અને 2003માં અભિન્ન હૃદય નામની એક વિજ્ઞાન કથા પણ તેમણે આપેલી. આપણે આ રીતે વિવિધ ભાષાઓની વાત કરી. હવે આપણે આવીએ રાષ્ટ્રભાષા હિન્દી. એમાં વિજ્ઞાન કથાની શું સ્થિતિ છે? મિત્રો, નમ્રપણે કહેવું જોઈએ કે અન્ય ભારતીય ભાષાઓ કરતા હિન્દી ભાષામાં વિજ્ઞાન કથાઓનું ખેડાણ સૌથી વધુ છે. હિન્દી કથા સાહિત્યનો ઇતિહાસ આપણે નજર કરીએ, જોઈએ તો ખ્યાલ આવે છે કે શરૂઆતમાં ત્યાં દેવકીનંદન ખત્રી જેવા લેખકોએ ચમત્કારોની કથા, જાદુઈ કથા, આવી બધી કથાઓ લખેલી અને ખૂબ પ્રસિદ્ધ થયેલી. એટલે કે ત્યાં આ રીતની કથાઓનું તો ચલણ હતું જ. પણ શુદ્ધ વિજ્ઞાનને આધાર લઈને કે વિજ્ઞાનના સિદ્ધાંતને પુષ્ટિ કરે એવી કથા લખવાની શરૂઆત 19મી સદીમાં એટલે 1900ની સાલમાં પ્રગટ થઈ. અને તે બાબુ કેશવ પ્રસાદ સિંહની ચંદ્રલોક યાત્રા, અલબત્ત તે ઝુલેવરની અસર નીચે લખાયેલી હતી. ત્યારબાદ આશ્ચર્ય વૃત્તાંત નામની કથા, લાંબી કથા 1884માં, 1908માં સત્યદેવ પરિવ્રાજકની આશ્ચર્યજનક ઘંટડી, આ એક શુદ્ધ વિજ્ઞાન કથા હતી. તે ધ્વનિ સિદ્ધાંત પર આધારિત આ કથા લખવામાં આવેલી. અહીંયા પણ સામયિકોએ વિજ્ઞાન કથાને વિકસાવવામાં,
લોકપ્રિય બનાવવામાં જબરદસ્ત ફાળો આપ્યો છે. 1915માં વિજ્ઞાન નામનું સામયિક શરૂ થયું. તેમાં નિયમિતપણે વિજ્ઞાન કથા પ્રગટ થતી હતી. શ્રી વલ્લભ જોશી લિખિત છાયા પુરુષ એ પ્રકાશના પરાવર્તનના નિયમ અનુસાર થયેલી કથા, લખાયેલી કથા હતી. સમાજમાં ભૂત પ્રેતનો ડર દૂર કરવા ના હેતુથી આ વિજ્ઞાન કથા લખાયેલી. હિન્દી ભાષામાં પહેલી પેઢીના વિજ્ઞાન કથાકારોમાં પંડિત રાહુલ સાંકૃત્યાયજીનું નામ સર્વપ્રથમ લેવું ઘટે. તેમની 22મી સદી નામની નવલકથા લખે છે ક્યારે? 20મી સદીમાં, અને કલ્પના કરે છે 22મી સદીની વિજ્ઞાન કથા. કેટલો જબરદસ્ત એમનું વિઝન, એમની સૂઝ, આર્ષ દૃષ્ટિ, એનો પરિચય આપણને એમાં થાય છે. એ નવલકથા પ્રગટ થઈ અને ખૂબ ચર્ચાસ્પદ બની. આ ઉપરાંત યમુનાદત્ત વૈષ્ણવ, ઉપનામ અશોક, ડોક્ટર સંપૂર્ણાનંદ વગેરે પણ વિજ્ઞાન કથાઓ લખી. પણ હિન્દી વિજ્ઞાન કથાને નવો વળાંક આપવાનું શ્રેય ડોક્ટર નવલ બિહારી મિશ્રને ફાળે જાય છે. તેમનો અધૂરા આવિષ્કાર નામનો સંગ્રહ છે. રમેશ દત્ત શર્મા પણ એક નવા જ પ્રકારની વિજ્ઞાન કથા લઈને આવ્યા. તેણે ઉપાડ્યું લક્ષ્ય કે જે DNA જે છે તેનામાં કંઈ ગરબડ કરીને શું શું થઈ શકે અને કેવી કેવી સંભાવનાઓ સર્જાઈ શકે તેની સુંદર કથાઓ લખી એમણે. એમાંય તે એમનો બોલતો ઉંદર એ તો બહુ પ્રસિદ્ધ વાર્તા બની છે. એને તો શિશુ ઉત્પાદક કેન્દ્રની કલ્પના કરેલી છે. શિશુ ઉત્પાદક કેન્દ્ર એટલે કે આ DNA નો એક પ્રકારનો ઉપયોગ કરીને આવું કરવાની એમની ગણતરી છે. 7મા દશકાથી હિન્દી ભાષામાં વિજ્ઞાન કથાઓનું ઘોડાપૂર આવ્યું. તેમાં મુખ્ય ફાળો સુખદેવ પ્રસાદ, હરીશચંદ્ર ગોયલ, દેવેન્દ્ર મેવાડી, રાજીવ રંજન ઉપાધ્યાય, ડોક્ટર અરવિંદ મિશ્ર વગેરેનો ફાળો રહ્યો છે. એમણે પણ આધુનિક સંદર્ભમાં જીવનને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો. રાજીવ રંજન ઉપાધ્યાયજીની છોટા સાહબ એ કોમ્પ્યુટરની દુનિયાની વાત લઈને આવ્યો છે અને તેમાં ફિલોસોફિકલ ટચ એમણે આપીને એ વિજ્ઞાન કથાને એક નવો માર્ગ ચીંધ્યો છે. વિજ્ઞાન કથા એ માત્ર સંભાવનાઓની જ કથા નહીં, પણ તે ફિલોસોફિકલ પણ હોઈ શકે, તાત્વિક પણ હોઈ શકે, એની આપણને ખ્યાલ આવે છે આમાં. પણ અત્યારે જે વિજ્ઞાન કથાકારો છે તે તો વળી એથી પણ અદ્ભુત વાતો લઈને આવે છે. જેમ કે ઝાકિર અલી રજનીશ, એમની એક કથા છે, એ જીવતો થયો. વાત એવી છે કે એક સૈન્યએ પોતાના એક જાસૂસને દુશ્મન દેશના રણનીતિ જાણવા, એની વ્યૂહરચના જાણવા ત્યાં મોકલેલો. થયું એવું કે એ બધું કર્યો, પછી પરત આવી રહ્યો હતો ત્યારે પકડાઈ ગયો. એટલે પહેલા લોકોએ તેને મારીને અધમુઓ કરી નાખ્યો અને પછી હિમાલયના પર્વતમાં બરફની વચ્ચે ફેંકી દીધો. હવે આ વાતની જાણ અહીં થઈ એટલે તરત જ તે અહીંનું સૈન્ય એને શોધવા નીકળ્યું અને અંતે બરફમાં દટાયેલો એ મળ્યો. હોસ્પિટલમાં રહેલા ડૉક્ટરે જોયું કે અરે એનું શરીરનું જે હૃદય છે તે તો ખલાસ થઈ ગયું છે, પણ મગજ એનું હજુ સક્રિય છે. એટલે પેલા લશ્કરી ઓફિસર જે કહે છે કોઈ પણ સંજોગોમાં આ વ્યક્તિને બચાવો.
તો કહે છે ભાઈ એને બચાવો કેવી રીતે? તો અઘરું છે. શું કામ બચાવો છે ભાઈ? તો કે વાત એમ છે કે અમે એને મોકલેલો જાસૂસી કરવા, એટલે એના મસ્તિષ્કમાં બધી જ વસ્તુઓ અત્યારે સંગ્રહાયેલી છે, એનું અમારે ખૂબ જરૂર છે. ઓહો, તો એમ કહો ને તો એનું મસ્તિષ્ક જ આપણે જોઈએ છે ને. તો એક કામ કરો, કોઈ એક સ્વયંસેવકને લાવો. એટલે એક સ્વયંસેવક આવે છે કે હા હું તૈયાર છું, અને એના મગજમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે, અને પછી એ ઉપયોગમાં આવતો થઈ જાય છે. પણ પછી જે મુશ્કેલી સર્જાય છે તેની વાત બહુ અદભુત રીતે લખી છે. એના પરિવારવાળા લોકોને નવાઈ લાગે છે કે આ કોણ છે? હા, અમારા નથી, આ તો કોઈ બીજો માણસ આવી ગયો છે, કોઈ જાસૂસ છે. એટલે ફરિયાદ કરે છે, પોલીસ આવે છે, તપાસ કરે છે, વગેરે વગેરે. એટલે આધુનિક સમયમાં જે વિજ્ઞાન કથાઓ લખાય છે, મને કહે છે જીશાન જયદર હૈદીની એક વાર્તા છે, કીડી. પાકિસ્તાન ભારત પર આક્રમણ કરવા માટે એવા પ્રકારની કીડી બનાવે છે કે જે ભારતમાં આવીને એવો રોગચાળો ફેલાવે કે જેથી માણસો મરવા માંડે. હવે કીડી ઉપર ધ્યાન તો કોઈનું જાય નહીં, પણ વૈજ્ઞાનિકોને એ વાતની જાણ થઈ જાય છે, એટલે એ લોકો એક સામે એવા પ્રકારનું માખી બનાવે છે કે જે કીડીનું ભક્ષણ કરી જાય. હવે જો આ કેવી સુંદર કલ્પના અને વિજ્ઞાનનો કેવો સુંદર વિનિયોગ. આમ આધુનિક સમયમાં પણ વિજ્ઞાન કથાઓએ હજુ આ દુનિયાને, આપણને, વાચકને ચમત્કૃત કરવાનું ચાલુ રાખ્યું છે. વિજ્ઞાન કથાની જે મજા છે તે આ છે. આમ હિન્દી વિજ્ઞાન કથામાં તો ધડાધડ સંગ્રહો આવે છે અને લખાયા છે. ચાલો હવે આપણી માતૃભાષા ગુજરાતી વિશે જરા જાણીએ કે ભાઈ ગુજરાતીમાં વિજ્ઞાન કથાની શું સ્થિતિ છે. દોસ્તો, એમ કહેવું પડે કે વિજ્ઞાન કથાની દૃષ્ટિએ ગુજરાત જુએ તેટલું પ્રગતિશીલ નથી. અરે આપણા એક કટાર લેખક કાંતિ ભટ્ટે તો એમ એક વખત કહેલું કે હે પ્રભુ, ગુજરાતમાં વિજ્ઞાનની કોલેજો વધી, સ્કૂલો વધી, પણ અમને વિજ્ઞાન કથા લેખક ક્યારે આપીશ હે પ્રભુ? એનો અર્થ કે વિજ્ઞાન કથા લેખક છે નહીં. એટલે ગુજરાતીમાં એ વસ્તુ ઓછી ખેડાય છે. પણ સંતોષ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતીનું વિજ્ઞાન કથા લેખન પણ 20મી સદીની શરૂઆતમાં જ ચાલુ થયેલું છે. સન 1924માં સાહિત્ય નામનું એક મેગેઝિન, એના 12મા અંકમાં એક અદ્ભુત વિજ્ઞાન કથા, આકાશવાણી એનું નામ, અને લેખક છે શ્રી નારદ, એ પ્રગટ થયેલી. તેમાં આકાશમાંથી સંદેશો ઝીલવાની કોશિશ કરતા એક વિજ્ઞાનના પ્રોફેસરની વાત છે. એ એટલો બધો એમાં મસ્ત હતી એટલે વિદ્યાર્થી તરફ એનું ધ્યાન નથી. એની બહેનની એક બહેનપણી છે, તે એટલે સખી, તે આ પ્રોફેસરની વિદ્યાર્થીની છે. એ આવીને ફરિયાદ કરે કે ભાઈ તારો ભાઈ તો શું કરે છે, અમારે ભણાવતો નથી ને અમારે માથા પર વધી ગઈ. એટલે એ પેલી જાણે તપાસ કરે શું થયું. તો એ જોવે છે કે ઓહ, મારો ભાઈ રોજ બેસીને અગાસીમાં બેસીને કંઈક યંત્ર બનાવ્યું છે અને ટક 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 કરીને જાણવા પ્રયત્ન કરે છે. એટલે પેલી છોકરી જરા બુદ્ધિશાળી છે, એટલે અચ્છા તો એ કોઈ સંદેશાની રાહ જોવે છે ને, કાંઈ વાંધો નહીં. પોતાના ઘરમાં એણે એક એવું યંત્ર બનાવ્યું અને તેના દ્વારા મેસેજ મોકલવાની કોશિશ કરી. એ મેસેજ આની પર ઝીલાવ્યો એટલે પહેલો તો ગાંડો થઈ ગયો. મેં અન્ય ગ્રહ સાથે વાતચીત કરી લીધી, અન્ય ગ્રહ સાથે એમ જાહેર કરી દીધું. બધા લોકો તો ખુશ થઈ ગયા. પછી પેલી છોકરી ઘટસ્ફોટ કરે છે કે એવું કાંઈ થયું નથી, તમે પ્રયોગ કરો, વાત કરી બતાવો, ચાલો. એટલે જાહેરમાં તૈયાર થઈ કે વાત કરો, પ્રયત્ન કરી દઉં વાત, કેમ નહીં, એકવાર હું કરી ચૂક્યો છું. પણ પછી એ વખતે વાત થતી નથી. આમ ગુજરાતી વિજ્ઞાન કથા પહેલી આવી રોચક વિજ્ઞાન કથા પ્રગટ થઈ ગઈ. ત્યારબાદ કુમાર નામનું મેગેઝિન, એને વિજ્ઞાન કથાના વિકાસમાં જબરો ફાળો આપ્યો. એના રીતે પરમ શ્રદ્ધેય તંત્રી બચુભાઈ રાવત, એ બહુ દૃષ્ટિવાન તંત્રી હતા.
તેમની નજરમાં આવી ગયું કે દુનિયાભરમાં વિજ્ઞાન કથાઓનું ચાલ્યું તો ગુજરાતી ભાષી વાચકોને કેમ વિજ્ઞાન કથા ન મળે, એટલે તેને બધા પોતાના લેખક વૃંદને પ્રેરણા આપી અને લખતા કર્યા. એમાં સર્વપ્રથમ અશોક હસ્ત એની વાર્તા એની 1944માં પ્રગટ થઈ. લોખંડી બરુ એનું નામ. દરિયા કિનારે જે બરુ ઉત્પન્ન થતા હોય છે વનસ્પતિ, એ લોખંડી બરુ એવા ઉત્પન્ન થયા અને એ કેટલું નુકસાન કરે છે તેની કથા એને લખી છે. ત્યારબાદ 1948માં કુમાર માસિકના જ લેખક વૃંદના એક લેખક કાલિદાસ જાદવની એક અદ્ભુત વિજ્ઞાન કથા પ્રગટ થઈ. તેનું નામ છે અદૃશ્ય શત્રુ. અદૃશ્ય શત્રુ એ નામનો પછી અમને વિજ્ઞાન કથા સંગ્રહ પણ પ્રગટ કરેલો અને તે પછી ભાઈ રાવતને જ અર્પણ કરેલો. આમ વિજ્ઞાન કથા ધીરે 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 આગળ ચાલી. ત્યારબાદ વિજ્ઞાન કથામાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો. કોઈ લેખક એમાં આગળ વધ્યું નહીં. શું થયું? આ બંધ થઈ ગયું લાગે? એ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. 1948ની સાલમાં કુમાર લેખક વૃંદના એક લેખક કાલિદાસ જાદવની અદૃશ્ય શત્રુ નામની વાર્તા પ્રગટ થઈ. તેમની આ કથા અદ્ભુત છે. તેમણે એવી કલ્પના કરી કે કોઈ વાયુયાન રોકેટ પરગ્રહથી આવી ગયું. એમાં કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો બેસી અને યાત્રાએ ગયા. રસ્તામાં પરત ફરતા હતા ત્યારે કોઈ તોફાન થયું અને તોફાનને પરિણામે એક અજાણ્યા ગ્રહ ઉપર તે ઉતરી ગયું. હવે એ અજાણ્યા ગ્રહનો તો બહુ વિકાસ થયેલો હતો. તેઓ તો જળથી, હવાથી યંત્રો બનાવતા, વાયુયાન બનાવતા અને મુસાફરી કરતા, એટલો બધો વિકાસ એમને થયેલો. પરત ફરવા જ્યારે આવ્યા ત્યારે અચાનક ત્યાંનું કોઈ એક હિંસક પ્રાણી એ યાનમાં ઘૂસી ગયું. એ કોઈને ખ્યાલ રહ્યો નહીં અને નીચે આવ્યા. ત્યારે આ બે મિત્રો એ ફરવા નીકળેલા અને જોયું કે કોઈ યાન, વાયુયાન અહીં પડ્યું છે, રોકેટ પડ્યું, કોઈ અદ્ભુત છે, વિચિત્ર છે. એને જોયું તો એમાંથી કોઈ એક વ્યક્તિ બહાર આવે છે, પણ અચાનક જ એ વ્યક્તિ પાછો ખેંચાઈ જાય છે. એટલે એને આશ્ચર્યથી નવાય લાગે એટલે એ તપાસ કરવા માટે અંદર જાય છે બે મિત્રો. હવે બીજો મિત્ર બે અંદર જાય છે, તેમાં અંદર એક મિત્ર અચાનક જ એના ટાંટિયા ઊંચા થઈ જાય છે, ઊંધો લટકી જાય છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે. એટલે આ પહેલો મિત્ર ભાગે છે. એને ત્યારે કંઈક વિચિત્ર છે એટલે પોલીસમાં ફરિયાદ કરે છે. પણ પોલીસ કંઈ સ્વીકારતી નથી, હસી કાઢે છે. પણ પછી 5-6 દિવસ દરમિયાન તો એવી અદ્ભુત ઘટના એની ફરતે થવા માંડી કે તેથી પોલીસોને પણ શક ગયો કે નક્કી આમાં કંઈક છે. અને પછી કોઈ એક એને નાશ કરવાનો પ્રયત્ન થાય છે, સફળ પણ થાય છે. પણ આમ 1948 સાલમાં આવી કથા પણ ગુજરાતને મળે છે. ત્યારબાદ જોકે વિજ્ઞાન કથાનો સમયમાં એકદમ શૂન્યાવકાશ ફેલાઈ જાય છે, કારણ કે કોઈ બીજા લેખકોને વિજ્ઞાનમાં કંઈ રસ પડ્યો નહીં. કોઈ વિજ્ઞાન કથા લખવા માટે આગળ વધ્યા જ નહીં. છેક 1974ની સાલમાં, 48 પછી 74ની સાલમાં શ્રી યશવંત મહેતાનો એક વિજ્ઞાન કથા સંગ્રહ વિજ્ઞાન વાર્તા નામે પ્રગટ થયો. જોકે તેમાં બધી મૌલિક વિજ્ઞાન કથાઓ નહોતી, એ લેખકે પોતે સ્વીકાર કર્યો છે. પણ કેટલીક એમની પોતાની વિજ્ઞાન કથાઓ હતી. એની સફળતાથી પ્રેરાઈને એમણે તો અનેક પછી વિજ્ઞાન કથાઓ લખવા માંડી અને ઘણા સંગ્રહો તેમણે આપ્યા. એ ઉપરાંત બીજા પણ કેટલાક લોકો એ વિજ્ઞાન કથા તરફ વળ્યા. તેમાં મુખ્ય નગીન મોદી, જે પોતે વિજ્ઞાનના જ પ્રોફેસર હતા અને ખૂબ સારા લેખક. તેમણે પણ ઘણી બધી વિજ્ઞાન કથાઓ લખી. તેમાં મુખ્ય હતી વિજ્ઞાન પ્રેમી રાજકુમાર, વિજ્ઞાનની વાતો, વિરાટ દાદાની વાતો. એ ઉપરાંત એ પહેલા હરીશ નાયકે વિજ્ઞાન કથાને જીવતો રાખવા માટે સારો એવો પ્રયત્ન કર્યો.
તેમણે અનેક વિજ્ઞાન કથાઓ લખી. અણુ રાક્ષસ ગ્રંથાવલી લખી, પરાક્રમી પંજો લખ્યો, અક્ષય માનવ લખ્યું. આમ વિજ્ઞાન કથાની ટમટમ થતી, ઝબુક ઝબુક થતી જ્યોતને ચાલુ રાખવાનો આ લોકોએ પ્રયત્ન કર્યો. આધુનિક યુગમાં ડોક્ટર કિશોર પંડ્યા, પોતે રસાયણશાસ્ત્રના પ્રોફેસર, તેમણે વિજ્ઞાન કથાનો દોર સંભાળ્યો, લખવાનું શરૂ કર્યું. તેમણે પણ રેત માનવ વિજ્ઞાન નવલકથા લખી. ખગોળયાત્રી, અવકાશી ભંગારની આસપાસ આવી વિજ્ઞાન કથાઓ લખી. વ્યવસાય બેન્કર એવા કિશોર અંધારિયા, એમના 2 વિજ્ઞાન કથા સંગ્રહો પ્રગટ થયા. મંગળ મંગળ અને બીજું છે વલયની અવકાશ યાત્રા. જો વિજ્ઞાન કથાને હવે કાયદેસરની એક સ્થિતિ સાંપડતી જાય છે, તેની પ્રતીતિ આપણને થાય છે. પાઠ્યપુસ્તકોમાં પણ હવે વિજ્ઞાન કથાનો સ્વીકાર થયો. નવી પેઢીને વિજ્ઞાન કથાનો પરિચય મળે તે દ્રષ્ટિએ તથા વૈજ્ઞાનિક વલણ કેળવાય તે દ્રષ્ટિએ પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાન કથાને સ્થાન આપવામાં આવ્યું. કિશોર અંધારિયાની વલયની અવકાશી સફર વિજ્ઞાન કથા તેમાં લેવામાં આવી. ડોક્ટર રવિન્દ્ર અંધારિયાની ગુડ ગુડ માય સન એ વિજ્ઞાન કથાને પણ પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું. આમ વિજ્ઞાન કથા ગુજરાતીમાં એક માન્ય, એક સન્માનીય સ્થિતિએ પહોંચી. બંસીધર શુક્લનું નામ પણ લેવું જોઈએ, કારણ કે બંસીધર શુક્લના 2014માં એક સાથે 3 વિજ્ઞાન કથા સંગ્રહો પ્રગટ થયા. પોતે વિનમ્ર માણસ, માત્ર લખ્યા કરે, વાંચ્યા કરે અને સુંદર વિજ્ઞાન કથાઓ લખી શક્યા. આમ એમની વિજ્ઞાન કથાઓ પ્રગટ થઈ. ડોક્ટર રવિન્દ્ર અંધારિયાની પણ રોમાંચક વિજ્ઞાન કથાઓ નામનો સંગ્રહ પ્રગટ થયો. તેને ગુજરાતી સાહિત્ય પરિષદે પારિતોષિક પણ અર્પણ કર્યું. ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે ગુજરાતી વિજ્ઞાન કથા સાહિત્યમાં ભલે ખેડાણ ઓછું થયું છે, પણ તેની ગુણવત્તા એ જળવાઈ રહી છે. આજે આધુનિક યુગમાં તો ઘણા બધા નવા વિજ્ઞાન કથા લેખકો ડોક્ટર રવિન્દ્ર અંધારિયાએ ગુજરાતી પ્રતિનિધિ વિજ્ઞાન કથા સંગ્રહનું પ્રકાશન કર્યું. તેમાં અનેક વિજ્ઞાન કથા લેખકો છે, બધા યુવાનો. એ યુવાનોએ નવા વિષયો શોધી કાઢ્યા છે. એમાં શનિશ્ચર નામના વિજ્ઞાન કથા લેખક છે, અજય ઓઝા નામના વિજ્ઞાન કથા લેખક છે. તેમણે ટ્રેડમિલ એ વિષય લઈ અને સુંદર વિજ્ઞાન કથા લખી છે. ટૂંકમાં ભારતીય વિજ્ઞાન કથાના પરિપ્રેક્ષમાં જો આપણે જોઈએ તો ગુજરાતી વિજ્ઞાન કથા ક્ષેત્રનું ખેડાણ ઘણું ઓછું થયું છે. એટલે હવે સૌને આહ્વાન છે, ગુજરાતી વાચકોને, લેખકોને, કે મિત્રો, વિજ્ઞાનને આધારે આ વિજ્ઞાનના યુગમાં, ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનને આધારે વિજ્ઞાન કથા તો લખો ભાઈ. મિત્રો, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. કોરોનાનું આગમન થયું ત્યારે આપણને કોઈને એના વિશે ખાસ ખબર નહોતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાને પણ ખાસ ખબર નહોતી, તો મને અને તમને ખબર ન હોય એમાં કોઈ નવાઈ નથી. પણ જાન્યુઆરી 2020થી, એટલે કે જ્યારે દેશ કોરોના વિશે વાકેફ ન હતો, ગુજરાત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીમાં હતી અને દેશમાં બીજા બધા કાર્યક્રમો ચાલતા હતા પોતપોતાની રીતે. ત્યારે એક પત્રકાર તરીકે અમારી પાસે માહિતી આવતી હતી કે ચીનમાં આવો રોગચાળો ફેલાણો છે. ચીનના વુહાન શહેરનું નામ અગાઉ ક્યારેય સાંભળવામાં આવ્યું ન હતું, પણ રોગચાળો શરૂ થયો એટલે વુહાનનું નામ સાંભળ્યું અને અમે
ગુજરાત સમાચારમાં પહેલીવાર 8 કોલમ હેડલાઇન બનાવી હતી કે ચીનના શહેરમાં લોકડાઉન. ત્યારે એશિયામાં માત્ર ચીન અને આસપાસના એકાદ દેશમાં કોરોનાના થોડાક કેસો હતા, પણ ચીન સરકારે એની ગંભીરતા જોઈને તુરંત આખા શહેરને તાળાબંધ કરી દીધું. એ વખતે સરકારે જો ગંભીરતા દાખવી હોત, ચીનથી આવનારા વિમાનો, ચીનથી આવનારા પ્રવાસીઓ ઉપર નિયંત્રણ રાખ્યું હોત અને તપાસ કરી હોત તો કદાચ રોગચાળો એટલો ન ફેલાત. બેદરકારી માત્ર ભારત સરકારની છે એવું નથી, દુનિયાની બધી સરકારોની છે, કારણ કે બધી જગ્યાએ ફેલાયો. ઇટાલીમાં તો સ્પષ્ટ થયું કે ભાઈ ચીની નાગરિકને લોકોએ ભેટવાનું શરૂ કર્યું એટલે વાયરસ ફેલાયો. કારણ કે એક ચીની નાગરિક ઇટાલીના એક ચોકમાં ઊભો રહી અને એવું અપીલ કરતો હતો કે ભાઈ અમે વાયરસ નથી ફેલાવતા, અમારા પ્રત્યે દ્વેષ ન રાખો, અમને પ્રેમ કરો. એટલે ઇટાલીના પ્રેમીજનોએ એને ગળે લગાડવાનું શરૂ કર્યું અને એમને ખબર નહોતી કે એ નાગરિકને પ્રેમ કરે છે કે નહીં, પરંતુ વાયરસને જરૂર આમંત્રણ આપે છે. આ સ્થિતિ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2020ની હતી. ત્યારે અમારી પત્રકારોની કોરોના એ કંઈ પ્રાયોરિટી ન હતી. બીજું કે વિજ્ઞાન પત્રકારત્વ એટલે કંઈ 24 કલાક વિજ્ઞાન પત્રકારત્વ નથી થતું. વિજ્ઞાન રિલેટેડ ઘટનાઓ તો અઠવાડિયે 15 દિવસે એકવાર બને. બાકી બીજી સંખ્યાબંધ ઘટનાઓ દેશમાં બનતી હોય એના ઉપર ધ્યાન આપવાનું. પણ વચ્ચે વચ્ચે ચીનમાં શું થાય છે એ જોતા રહેતા હતા. એમાં જ પછી ખબર પડી કે ભારતમાં પહેલો કેસ કેરળમાં નોંધાણો છે. એ સમાચાર તો બધાએ લખ્યા, પણ એમાં સમાચાર લખતી વખતે અમે આ સાથે ગ્રાફિક મૂક્યું કે ભાઈ ભારતમાં ક્યાં આવ્યો કેસ, તો કે ભાઈ કેરળમાં. ક્યાંથી આવ્યો, તો કે વુહાનમાં. તો વુહાન ક્યાં છે ભૌગોલિક રીતે અને કેરળ ક્યાં છે? આપણે જાણીએ છીએ કેરળ દક્ષિણમાં છે, પણ એશિયાનો આખો નકશો મૂકીને આપણે વાત સમજાવીએ તો વાંચનારા છે એને સરળતા રહે કે ભાઈ ઓકે, વુહાન છે એ આપણી ઉત્તર પૂર્વ દિશામાં છે, ભારતની ઉત્તર પૂર્વ દિશામાં છે, અને ત્યાંથી રોગચાળો ભારતમાં આવ્યો છે. કેરળની એક વિદ્યાર્થીની જે વુહાનમાં ભણતી હતી એના દ્વારા રોગચાળો ભારત સુધી પ્રવેશ્યો છે. એ વખતે ચીન ઉપરાંત આસપાસના દેશોમાં કોરોનાના એક બે કેસ નોંધાણા હતા. એ દેશોનું લિસ્ટ પણ આ સ્લાઇડ શોના ગ્રાફિકમાં મેં રજૂ કર્યું છે, તમે એ વાંચી શકશો. એટલે આ વિજ્ઞાન પત્રકારત્વની માં કોરોનાનો પ્રવેશ થયો ત્યારના શરૂઆતના દિવસોની વાત છે. કોરોના ભારતમાં ક્યાંથી આવ્યો એ આ ગ્રાફિકમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે ચીનનું વુહાન ક્યાં છે અને એ વખતે ભારતમાં જ્યારે પહેલો કેસ નોંધાણો ત્યારે અન્ય કયા કયા દેશોમાં કોરોનાના 1, 2, 5 કેસો નોંધાણા હતા એનું લિસ્ટ આપ્યું છે. કોરોના વખતે આપણા સૌની મુશ્કેલી એના વિશેની માહિતી કરતાં ખોટી માહિતીનો પ્રસાર એ સૌથી મોટી મુશ્કેલી હતી. આજે પણ કોઈ પણ બાબતમાં ખોટી માહિતીનો પ્રસાર છે એ સાચી માહિતી કરતાં અનેક ગણી ઝડપે ફેલાઈ જાય છે. એટલે લોકોમાં ડર વધે, ભય વધે. આપણે જાણીએ છીએ કે વોટ્સએપ પર ખોટા મેસેજ ફોરવર્ડ થવાથી ભારતમાં કેટલીક જગ્યાએ નાના મોટા તોફાનો થયા છે, અમુક લોકોની હત્યાઓ પણ થઈ છે. એટલે ખોટી માહિતીનો ફેલાવો સમાજને નુકસાન કરે છે, તોડે છે. વિજ્ઞાનનું કામ ખોટી માહિતીનો ફેલાવો રોકવાનું છે. એટલું જ નહીં, રોકીને સાચી માહિતી આપવાનું છે. એટલે અહીંયા ખોટી માહિતી શું છે એની સામે સાચી
જે લોકો કોરોના વિશે વધારે માહિતી ધરાવે છે, દુર્ભાગ્યે સાંભળનારાઓમાંથી કોઈને કોરોના થયો હોય અને મટી પણ ગયો હોય, તો એમને ખબર છે કે કોરોનામાં શરીરને એટલી બધી તકલીફ નથી થતી. થોડી અશક્તિ અનુભવાય, તાવ આવે વગેરે થાય, પણ એ કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બીમારીઓ નથી. એ આપણે વર્ષોથી અનુભવતા હોય એવી બીમારી હોય છે. પણ કોરોનાની સૌથી મોટી સમસ્યા માનસિક હતી. લોકોના માનસ ઉપર છવાયેલી બીમારી હતી. તો મન મક્કમ હોય તો કોરોના અટકાવી શકાય, અથવા તો કોરોના સામે શારીરિક મજબૂતી અને રોગ પ્રતિકારક શક્તિ સાથે માનસિક મજબૂતીની જરૂર હતી. એટલે અમે શરૂઆતના તબક્કે આપવાનો પ્રયાસ કર્યો કે મનને સ્વસ્થ રાખો. લોકડાઉન આપણે માટે પહેલી વારનું હતું, ઘરમાં પુરાઈ રહેવાનો અનુભવ પહેલી વારનો હતો, બધું પહેલી વારનું હતું. પણ જિંદગીમાં ઘણી વસ્તુ પહેલી વાર ક્યારેક તો કરવી જ પડે. એટલે કોરોનાએ આપણને એક રીતે જોઈએ તો મક્કમ થતા શીખવાડ્યું. અને એ વખતે, કોરોના વખતે માનસિક રીતે મક્કમ કેમ રહેવું, એનો આપણે અહીંયા થોડાક મુદ્દાઓ આપ્યા છે. જેમાંનો એક મુદ્દો એ છે, જે શરૂઆતમાં વિજ્ઞાનીઓએ કીધું કે વારંવાર સમાચાર ન જુઓ. ઘણા લોકો શું કરે કે આખો દિવસ વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, સોશિયલ મીડિયામાં સમાચાર જોયા કરે. અરે વાં કેસ આવ્યો, આપણી પાસે કેસ આવ્યો, નજીકમાં કેસ આવ્યો. પણ એ તમે સમાચાર જુઓ વારંવાર, એનાથી તમારા મગજમાં સતત કોરોના વાયરસના વિચારો ઘૂમતા રહે. એની અસર તમારા શરીર ઉપર પડે જ. મનમાં જે ચાલતું હોય એની અસર શરીર ઉપર થાય, એ આપણે જાણીએ છીએ. એ સંજોગોમાં એક જ રસ્તો હતો કે તમે કોરોના વિશે વિચારવાનું બંધ કરો. અને વિચારવાનું ત્યારે જ બંધ કરી શકશો જ્યારે એના વિશે સતત સમાચાર ન જુઓ, વોટ્સએપમાં આવતા ખોટા સાચા મેસેજ ન વાંચો, અને તમારું કામ કરે રાખો. અને કામ ન થતું હોય તો પરિવાર સાથે સમય પસાર કરો. એટલે માનસિક સ્વાસ્થ્ય કેમ જાળવવું એની વિગતો છે. સાથે ઉદાહરણ આપ્યું છે કે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહે તો 4 કે 6 અવકાશયાત્રી એકલા જ હોય મહિનાઓ સુધી. 2 મહિના, 3 મહિના, 6 મહિના. આપણે ઘરમાં 1 મહિનો, 2 મહિના, 6 મહિના એકલા રહ્યા. અવકાશયાત્રીઓ વર્ષોથી આ કરે છે. એટલે ઉદાહરણ આપ્યું છે કે આપણે પહેલા નથી. એ સંજોગોમાં તમે માનસિક સ્વાસ્થ્ય કેમ જાળવશો, એના મુદ્દાઓ. તમે બધા વિજ્ઞાન પ્રેમીઓ છો, એટલે વાયરસ તમારા માટે સાવ અજાણી વસ્તુ નથી. તમે વાયરસથી વાકેફ હો. પણ સામાન્ય માણસ માટે વાયરસ એ બેશક અજાણી વસ્તુ હતી. કોરોના પહેલા પણ અજાણ્યો સજીવ હતો, આજે પણ અજાણ્યો છે, ભવિષ્યમાં પણ અજાણ્યો રહેશે. કારણ કે આપણે કઈ વાયરસ સાથે રોજ કામ નથી લેવાનું થતું. તો વાયરસ શું છે અને એ શરીરમાં પ્રવેશ્યા પછી શું કરે, આ ગ્રાફિકમાં સમજાવ્યું છે કે ભાઈ વાયરસ એક ટપકું, નાનકડું ટપકું હોય, એ શરીરમાં ઘૂસે, આપણા શરીરમાં જે કોષ છે એના ઉપર કબજો જમાવે, અને પછી કોષનું ઉત્પાદન બંધ કરીને તે જગ્યાએ વાયરસનું ઉત્પાદન શરૂ કરી દે. અને એ વાયરસ આખા શરીરમાં ફેલાઈ જાય, એટલે આપણને રોગચાળો લાગુ પડે. એ સમજાવવાનો ગ્રાફિકમાં પ્રયાસ કર્યો છે, જેથી લોકોને સમજાય કે વાયરસ કઈ રીતે આગળ વધે છે અને એના વિશે ખોટી માહિતી ફેલાતી અટકાય. ગુજરાતી કવિ પ્રેમશંકર ભટ્ટની બહુ જાણીતી કવિતા છે. અમને ભણવામાં આવતી, હવે આવે છે કે નહીં ખબર નથી. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો, એવો મૂરખ કરતા ગોટો. નાની એવી કવિતા છે, બહુ અસરકારક કવિતા છે, બહુ સહેલી છે, યાદ રાખવી એવી. અને એનો મેસેજ બહુ સ્પષ્ટ છે. ધારો કે કોઈને એનો મેસેજ ન સમજાણો હોય તો કોરોનાને કારણે આપણે સમજી જવું જોઈએ કે આખી દુનિયાની 7-8 અબજની વસ્તી જેને કારણે મુશ્કેલીમાં મુકાય છે, કોરોનાનું કદ કેટલું નાનું છે. એ આ ગ્રાફિકમાં સમજાવ્યું છે કે હવામાં રહેલા પ્રદૂષણના કણો છે એના કરતાં કોરોના વાયરસ ક્યાંય નાનો છે. એટલે વાયરસ, પછી એનાથી નાના રક્તકણો, એનાથી નાના PM2.5 નામના પ્રદૂષણ કણો, એનાથી નાના બેક્ટેરિયા, અને એનાથી નાનો કોરોના. વાયરસની શરીર ઉપર કેવી અસર થાય એની આ જનરલ વાત છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિના શરીરને આવી જ અસર થાય. રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, બીજી બીમારીઓ કેટલી છે,
વાયરસ લાગુ પડ્યા પછી સાવધાની કેટલી રાખીએ છીએ, કેટલી બેદરકારી છે એના આધારે થાય. પણ સામાન્ય એમ હતું કે ભાઈ તમને માથું દુખાવે, કફ જામ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરૂઆતના છે, પછી લાંબે ગાળે ફેફસાને નુકસાન થાય અને ગંભીર સ્થિતિમાં મૃત્યુ પણ થાય. એટલે એ એ બધી વાત લખીને સમજાવવા કરતાં ગ્રાફિકથી સમજાવવામાં આવે તો થોડું સરળ પડે અને લોકોને સમજવું, યાદ રાખવું આસાન રહે. એ હેતુથી આ વાત ગ્રાફિકલી રજૂ કરી હતી. અને સાથે આવી સ્થિતિમાં તમારે ન આવવું હોય તો શું સાવધાની રાખવી એની પણ વાત કરી છે કે ભાઈ સ્વચ્છતા જાળવો, ભીડથી દૂર રહો, માસ્કનો ઉપયોગ કરો અને શંકા જણાય તો હોસ્પિટલમાં જાઓ. આગળનું જે ગ્રાફિક હતું વાયરસની શરીર ઉપર અસર, એવી જ વાત કંઈક અંશે આ ગ્રાફિકમાં છે, પણ એમાં થોડીક અલગ વાત એટલી છે કે વાયરસ શરીરમાં કામગીરી કઈ રીતે કરે, સ્ટેપ બાય સ્ટેપ. કે ભાઈ પહેલાં તમને ચેપ લાગે, એ ચેપ લાગ્યા પછી બીજું શું થાય તો કે ગળામાં સોજો આવે મોટે ભાગે. એ પછી શું થાય તો કે ભાઈ તમારું શરીર એ અજાણ્યા વાયરસ સામે લડવાનું શરૂ કરે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો ત્યાંથી જ વાયરસને બગાડે, ને જો નબળી હોય તો વાયરસ શરીરમાં અંદર ઘૂસી જાય. અંદર ઘૂસ્યા પછી આખું શરીર એની સામે લડવાનો પ્રયાસ કરે અને એમાં કોઈને સફળતા મળે, કોઈને ન મળે તો એ બીમાર પડે અને કોરોનાનો ચેપ લાગ્યો એવું સાબિત થાય. કેટલાક લોકોને કોરોના થાય અને એનું શરીર મજબૂત હોય તો થઈને કોરોના બારોબાર નીકળી પણ જાય. કોઈ પણ નવો વાયરસ આવે પછી એ ઇબોલા હોય કે H1N1 હોય કે કોરોના હોય, એનો પહેલો મોટો પડકાર વિજ્ઞાનીઓ માટે, વાયરોલોજિસ્ટો માટે વાયરસની ઓળખ કરવાનો છે. તમે તમારા દુશ્મનને ઓળખતા જ ન હોય તો લડી ન શકો. એમ વાયરસને ઓળખતા ન હોય તો વાયરસ સામે લડી ન શકાય, દવા બની ન શકે, રસી બની ન શકે, સારવાર શોધી ન શકાય. એટલે વિજ્ઞાનીઓની ઓળખ કરવામાં કામે લાગ્યા. વાયરસની ઓળખ કરવા માટે એક વસ્તુ જરૂરી છે, એની જીનોમ સિક્વન્સ એટલે કે જીનેટિક કોડ જાણવો. આપણા શરીરના જીનેટિક કોડને આપણે DNA કહીએ છીએ. વાયરસમાં DNA પણ હોય, RNA પણ હોય. એની ઓળખ થાય તો આપણને ખબર પડે કે ભાઈ આ વાયરસ કેવો છે. એટલે દુનિયાભરના સંશોધકો એના ઉપર કામ કરતા હતા જીનોમ સિક્વન્સ જાણવા માટે, રંગસૂત્રોની રચના સમજવા માટે. એમાં ગુજરાતની સંસ્થા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે પણ વાયરસના જીનોમ સિક્વન્સને ઓળખવામાં સફળતા મળી હતી. ગુજરાતમાં વિજ્ઞાન સંબંધિત ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય, એમાંની એક આ બહુ મોટી ઘટના હતી. એના સમાચાર તો બધા સમાચાર માધ્યમોએ લીધા, પણ કોઈએ એ ન સમજાયું કે જીનોમ સિક્વન્સ શું, અને ગુજરાતના સંશોધકોએ જીનોમ સિક્વન્સ શોધી કાઢી અથવા તો વાયરસના ડિકોડ કર્યો તો એનું કેટલું મહત્વ છે, આ સંશોધનનો શું લાભ. આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાનમાં કે એક સંશોધન થઈ ગયું આજે એટલે કાલથી એનો લાભ મળવાનું શરૂ થઈ જાય એવું નથી. સંશોધન ઉપર બીજું, ઉપર ત્રીજું એમ ચાલ્યા કરતું હોય. પણ ગુજરાતે જીનોમ સિક્વન્સ શોધી અને વાયરસને ઓળખવામાં પાયાનું મહત્વનું કામ કર્યું હતું. એટલે આ ગ્રાફિકમાં જીનોમ સિક્વન્સ અને એનું મહત્વ તથા ગુજરાતના વિજ્ઞાનીઓની સિદ્ધિની વાત કરી છે. અત્યારે કોઈને ગુજરાત બહાર પ્રવાસ કરવો હોય કે બહારના લોકોને ગુજરાતમાંથી આવવું હોય તો PCR ટેસ્ટ લગભગ ફરજિયાત થઈ ગયો છે કે તમારો PCR ટેસ્ટ કોરોના નેગેટિવ હોય તો તમને પ્રવાસ કરવાની છૂટ મળે. કોરોના શરૂ થયો ત્યારે એને ઓળખવાનો એકમાત્ર રસ્તો PCR ટેસ્ટ હતો. અને લોકોને યાદ હશે કે એપ્રિલ-મે સુધી ભારતમાં એવી સ્થિતિ હતી કે PCR ટેસ્ટની પૂરતી કીટો પણ નહોતી. એટલે ટેસ્ટ કરવો હોય તો વેઇટિંગમાં આવતું. અને PCR ટેસ્ટ છે મુશ્કેલ ટેસ્ટ છે, સાવ સરળ નથી. હવે તો એટલા માટેની બહુ જરૂરિયાત ઊભી થઈ એટલે પછી મોટે પાયે ટેસ્ટ થઈ શકે એવી સુવિધાઓ વિકસાવી છે. ઠેર ઠેર લેબોરેટરીને ટેસ્ટ કરવાની છૂટ આપી છે. શરૂઆતમાં માત્ર સરકારી સેન્ટરમાં PCR ટેસ્ટ થતું હતું અને સાવ શરૂઆતમાં
એપ્રિલ મહિનામાં 2020 કોઈને કોરોના થયો હોય તો એના નમૂના લઈ અને પુનઃ મોકલો, કારણ કે દેશમાં PCR ટેસ્ટ કરનારી સંસ્થાઓ મર્યાદિત હતી. આજે આ ટેસ્ટ બહુ લોકોને ઠેર ઠેર એના વિશે સાંભળીએ છીએ અને લોકો પોતે જરૂર પ્રમાણે PCR કરાવે છે, કારણ કે કોરોના છે કે નહીં ઓળખવાનો ફાઇનલ રસ્તો PCR છે. બીજા ઘણા ટેસ્ટ થાય છે પણ એ ટેસ્ટ કદાચ કોરોનાની 100% હાજરી ગેરહાજરી જાણી ન શકે. એટલે PCR ટેસ્ટ થાય તો કોરોના છે કે નથી એ ક્લિયર થઈ જાય. કોરોનાની જાણકારીની ફાઇનલ ઓથોરિટી ગણાતો PCR ટેસ્ટ શું છે, કોણે એની શોધ કરી, એ ટેસ્ટમાં શું કરવામાં આવે, એ ટેસ્ટ સામાન્ય ટેસ્ટથી કઈ રીતે અલગ પડે છે, શા માટે દરેક લેબોરેટરી એ ટેસ્ટ ન કરી શકે, એની વિગત આમાં આપી છે. અને એવું છે કે PCR ટેસ્ટ થોડોક મુશ્કેલ છે, એમાં સમય લાગે છે અમુક કલાકનો. ગમે ત્યાંથી શરીરમાંથી લોહી લઈ અને બ્લડ ટેસ્ટ કરનારા મેડિકલ સ્ટાફરો આ ટેસ્ટ નથી કરી શકતા, એના માટે ખાસ જાણકારો જોઈએ. હવે સદભાગ્યે એ જાણકારોની સંખ્યા મોટી છે અને ટેસ્ટ પણ સરળ બની ગયા છે. પણ શરૂઆતમાં આ ટેસ્ટ મુશ્કેલ હતો, અને શા માટે મુશ્કેલ હતો એ સમજાવવા માટે આ ગ્રાફિક આપ્યું છે કે આ ટેસ્ટ અઘરો છે અને એના સાધનો આપણી પાસે મર્યાદિત છે. સેમિનારમાં ભાગ લઈ રહેલા લોકો પૈકી કેટલાકે કદાચ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો હશે, એટલે હવે રસી એ કંઈ દુર્લભ નથી. પણ જ્યારે કોરોના શરૂ થયો ત્યારે એને પહેલો ઉપાય એમ કે એની રસી આપણે શોધવી. રસી અને દવા વચ્ચે તફાવત સમજવાની જરૂર છે. દવા છે એ રોગ થયા પછી સારવાર કરે, રસીનું કામ રોગ થતો અટકાવવાનું છે. એવું કંઈ નથી કે રસી લઈ લીધી એટલે રોગ નહીં જ થાય, પણ રસી લીધા પછી રોગ થવાની શક્યતા 99% ઓછી થાય છે. બહુ જાણીતું, આખા જગતમાં જાણીતું ઉદાહરણ પોલિયોની છે. ભારત 2014થી પોલિયો મુક્ત દેશ છે, કારણ કે આપણે વર્ષોથી પોલિયોની રસી આપીએ છીએ, એટલે હવે પોલિયોના કેસ નોંધાતા નથી. એવી રીતે બીજી રસીઓ અપાય છે. એ રસીઓ અપાય પછી એટલે પોલિયો નથી થતો કે બીજો જે રોગની રસી આપી છે એ રોગ નથી થતો. પણ કોરોના માટે પણ એ સમસ્યા કે ભાઈ કોરોના થાય પછી દવાઓ આપે, ન્યુમોનિયાની દવા આપે, બીજી રોગ પ્રતિકારક શક્તિની દવા આપે, જેવી બીમારી હોય એવી દવા આપે, પણ બીજા લોકોને ન ફેલાય અને ભવિષ્યમાં પણ કોરોના આપણી સાથે લાંબો સમય રહેવાનો છે, તો રસી મળી જાય એટલા માટે શું કરવું? તો કે ભાઈ રસી કરવી, રસી બનાવવી, વેક્સિનેશનનું ઉત્પાદન કરવું અને એની પહેલા એનું સંશોધન કરવું. એટલે લોકોમાં એવો સવાલ હતો કે ભાઈ રસી કેમ નથી બનાવતા, એમ પોલિયોની છે ને બીજી છે ને ત્રીજી છે ને તો આની કેમ નથી બનાવતા? પણ લોકોને ખબર નથી કે રસી બનાવવી એ 10 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી ચાલતું કામ છે. પોલિયોની રસી દાયકાઓની મહેનત પછી તૈયાર થઈ, BCGની રસી પણ દાયકાઓની મહેનત પછી તૈયાર થઈ, પણ સામાન્ય માણસોને એની ખબર ન હોય. વિજ્ઞાન પત્રકારત્વની જરૂર ક્યાં પડે? એટલે મેં આ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ રસી છે એ ખાવાનો ખેલ નથી કે આપણે ઓર્ડર આપ્યો ને બની જાય. રસી ઉત્પાદનમાં કેટલીક મુશ્કેલીઓ છે. રસી બનાવવાની કેટલીક રીતો છે, એમાંથી 2 રીતની રસી આખી દુનિયામાં બને છે. એમાંથી કયા પ્રકારની રસી બનાવશું, એ રસી બનાવ્યા પછી એ દુનિયાભરમાં માન્ય થાય, પછી એ વાયરસ સામે એનો ઉપયોગ થાય, પછી રસીનું પરીક્ષણ થાય. પેલા નાને પાયે પરીક્ષણ થાય 5 જણા ઉપર, પછી 500 જણા ઉપર, પછી 50,000 ઉપર. અને એમ કે ભાઈ મોટા ભાગના લોકો ઉપર રસી કામ કરે છે તો બીજો એને આપી શકાય. એટલે આવા પરીક્ષણના 1 ડઝન તબક્કામાંથી પસાર થયા પછી રસી ઉત્પાદનનું લાયસન્સ મળે. ભારતમાં અત્યારે રસી અપાય છે ને એ બધાના લાયસન્સ ઇમરજન્સી યુઝના છે, રેગ્યુલર યુઝના નથી. એટલે કાલ સવારે કોરોના વયો જાય અને તમે મેડિકલમાં જઈને એમ કહો કે મને રસી આપો, તો રસી નહીં મળે, કારણ કે એ વેચવા માટેની, રેગ્યુલર યુઝ માટેની નથી, એ ઇમરજન્સી યુઝ, કારણ કે આખી દુનિયા ઇમરજન્સીમાંથી પસાર થાય છે. એટલે દરેક રસીને સરકાર મંજૂરી આપે છે કે ભાઈ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન, કે ભાઈ કટોકટી જેવા સંજોગો છે એમાં રસી વાપરવા માંડો, કારણ કે રસીના પૂરતા પરીક્ષણો હજી બાકી છે. સદભાગ્યે રસીના એટલા ખાસ આડઅસરો નથી થતી. બીજી રસી વિશે વ્યાપક ગેરમાન્યતા છે કે રસીથી આ થાય છે તે થાય છે.
પણ સૌથી મોટો સવાલ એ છે કે રસી વિશે જે લોકો સવાલ ઊભા કરે છે અથવા રસી વિશે જે લોકો સોશિયલ મીડિયા ઉપર કે બીજે ક્યાંય પોતાનું જ્ઞાન રજૂ કરે છે એમણે રસી ક્યારે લીધી હતી? તો સાવ સાચું કહીએ તો એમણે રસી ચડ્ડી પહેરતા ત્યારે લીધી હતી. એટલે કે આપણામાંથી મોટા ભાગના લોકોએ રસી 5 વર્ષના હતા એની પહેલા લીધી હોય. હવે ઘણી રસીઓ એવી છે કે જે 5 થી 10 વર્ષ વચ્ચે અપાય છે, પણ મોટા ભાગની રસીઓ 5 વર્ષ સુધીમાં અપાય છે. તો 5 વર્ષના આપણે હોઈએ ત્યારે આપણે રસી લીધી હતી, એની અસર શું થઈ હતી આપણને ખબર ન હોય. હકીકત એ છે કે દરેક રસીની આડઅસર થાય છે. દરેક રસી પછી તાવ આવે છે. પોલિયોની રસી પછી ડૉક્ટર કહે છે કે બરફ ઘસજો, બાકી રસી સોજી જશે. તો રસી આડઅસર થવા માટે જ છે, કારણ કે રસી પછી શરીરને તાવ આવે અને એ તાવ કોરોના સામે કે બીજા કોઈ પણ વાયરસ સામે લડે. શરીરમાં બીજા ઘણા ફેરફારો થાય, કારણ કે તરત અસર ઊભી કરવાની છે. એટલે રસીથી આડઅસર થાય કે ન થાય એ સામાન્ય માણસોની ચર્ચાનો પ્રશ્ન નથી, પણ લોકો એના વિશે જ્ઞાન રજૂ કરતા હોય, ઠીક છે. એ સંજોગોમાં વિજ્ઞાન પત્રકારત્વ કરનારા લોકોનું કામ રસી વિશે સાચી માહિતી અને શા માટે રસી મોડી થાય છે એ માહિતી આપવાનું છે. એ આપણે અહીંયા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. એક મોટો વર્ગ એવું પણ માને છે કે માસ્ક પહેરવાથી કાંઈ ફરક નથી પડતો, કોરોના થવાનો હશે તો થશે જ. કોરોના છે એ કોમ્પ્લેક્સ એટલે કે ગૂંચવાડા ભર્યો રોગચાળો છે. એને અટકાવનારા ઘણા કારણો છે, એમાંનું એક કારણ માસ્ક છે. કોરોના વિશે મેં સતત 1 વર્ષ લખ્યું છે અને મોટે ભાગે વિજ્ઞાનની વાતો લખી છે કોરોનાની. એના આધારે મને એટલી સમજ પડી છે કે માસ્ક છે એ સૌથી મોટો ઉપાય છે. બેશક બીજા બધા રસ્તાઓ પણ અપનાવવા જ પડે, પણ તમે માસ્ક પહેરી રાખો એટલે શક્યતા ઘટી જાય છે. કેવી રીતે ઘટી જાય ગ્રાફિકમાં સમજાયું છે કે ભાઈ 1 જણાએ માસ્ક પહેર્યું હોય તો કેટલા ટકા, 2 જણાએ પહેર્યું હોય તો કેટલા ટકા, માસ્ક પહેર્યા પછી અંતર હોય તો કેટલા ટકા. આખી વાતનો સાર એ કે માસ્ક છે એ કોરોના રોકવામાં મહત્વનો રોલ ભજવે છે. પશ્ચિમના વિકસિત દેશો એવું માને છે કે રસી લેવી એ પછાત દેશોનું કામ છે. આપણે તો આરોગ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, આપણે ક્યાં રસી લેવાની જરૂર છે. ઇટાલી, સ્પેન, અમેરિકા આ બધા દેશો એવા છે કે જ્યાં મોટાભાગની વસ્તી રસી લેતી નથી. એટલે કે કોરોના શરૂ થયો એની પહેલાની વાત છે. એનું પરિણામ આવ્યું કે એમની રોગ પ્રતિકારક શક્તિ કોરોના વાયરસ સામે નબળી સાબિત થઈ. એ વાત સાચી કે એમની હેલ્થ સિસ્ટમ આપણાથી સમૃદ્ધ છે, મેડિકલ ટેકનોલોજીમાં આગળ છે, સારવારમાં આગળ છે, પણ રોગ પ્રતિકારક શક્તિનું શું જે તમને મજબૂત રાખે પોતાને. એટલે કોરોના દરમિયાન એક બહુ રસપ્રદ સંશોધન આવ્યું જે મને પોતાને બહુ ગમ્યું કે જે લોકોએ BCGની રસી લીધી છે, જે દેશોમાં BCGની રસી અપાય છે ત્યાં કોરોનાનો ફેલાવો ઓછો થયો છે. આ વાત મે જૂન 2020ની છે, જ્યારે સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ભયંકર હતી, અમેરિકામાં ભયંકર હતી અને ભારતમાં મર્યાદિત હતી. ભારતમાં આજે પણ મર્યાદિત છે જો વસ્તીની સરખામણીએ જોયો તો. આપણે 130 કરોડ નાગરિકો છીએ, અમેરિકામાં ખાલી 30 કરોડ છે અને કોરોનાની કેસની દ્રષ્ટિએ અમેરિકા સૌથી આગળ છે. ભારતમાં 130 કરોડ છે, ભારત કોરોનામાં બીજા નંબરે છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની નાની વસ્તી કોરોનાથી અસરગ્રસ્ત થઈ છે. એનું એક કારણ આપણે ત્યાં રસી અપાણી છે. આપણે ભારતમાં આફ્રિકાના દેશોમાં જેની આરોગ્ય સિસ્ટમ નબળી છે ત્યાં રસીઓ અપાય છે. હવે પશ્ચિમી દેશોને મહત્વ સમજાણું એટલે હવે પછી ફાઇઝરની કે બાયોએનટેકની કે જે રસી એ લોકોને ત્યાં મંજૂર થઈ છે એ રસી લેવા માંડ્યા છે. હજી પણ એક વર્ગ તો છે કે જે રસીનું મહત્વ નથી સમજતો, પણ આપણા સદભાગ્ય કે આપણે ત્યાં આ રસીઓ વર્ષોથી અપાય છે અને આપણે બધા એ રસી નાનપણમાં લીધી હોય એટલે કોરોના ન થયો હોય તો એમાં ઘણા પરિબળો પૈકીનું એક કારણ એ છે કે BCGની રસી અને બીજી રોગ પ્રતિકારક શક્તિઓ સામેની રસી આપણે નાનપણમાં લીધી હતી. આ વાત સમજાવી અને આપણે એ પ્રયાસ કર્યો છે કે આજે પણ આપણે ત્યાં ઘણા લોકો
રસી લેવા માટે આનાકાની કરતા હોય. ધારો કે પાકિસ્તાનમાં છે તો ઘણા ત્યાંના મુસ્લિમ ધર્મગુરુઓ એવો આદેશ જાહેર કરે કે ભાઈ રસી ન લેવી એમ આપણે. તો એ આદેશ ફાલતુ છે, એ સમજણ ફાલતુ છે. રસી શા માટે લેવી જોઈએ એ લોકો સમજે એટલે આ વાત રજૂ કરવામાં આવી છે. કારણ કે રસી લેવી જરૂરી જ છે કોરોના માટેની અને ભવિષ્યના બીજા કોઈ પણ રોગ માટે. ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય તો કંઈ એક જ વ્યક્તિ તૈયારી ન કરે, 4-5 લોકો અલગ અલગ કામે લાગી જાય. ઘરના જેટલા સભ્યો હોય એટલા બધા પોતપોતાની રીતે કામ કરે. કોરોના આખી દુનિયા માટે મોટો પ્રસંગ કે કુપ્રસંગ છે. એટલે બધી દિશામાં કામ થાય. કોઈક રસી બનાવે, કોઈક દવા બનાવે, કોઈક ટેસ્ટિંગની કીટ બનાવે છે, કોઈ સેનિટાઈઝર બનાવે છે, કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય એવા મકાનની અને રેસ્ટોરન્ટની ડિઝાઇન બનાવે છે, કોરોના તાપમાન માપવા માટેના થર્મલ સ્કેનર બનાવે છે. એમ અનેક મોરચે કામ ચાલે છે. એમાંનું એક કામ એ છે કે કૂતરાઓની સૂંઘવાની શક્તિ બહુ સારી હોય એટલે વાયરસને સૂંઘી શકે છે. એટલે દક્ષિણ અમેરિકાના દેશ ચીલીએ સૌથી પહેલા 2020માં વાયરસને સૂંઘવા માટે કૂતરાઓને ટ્રેનિંગ આપવાની શરૂ કરી. ત્યાં સફળતા મળી એટલે હવે તો દુનિયાના લગભગ 1 ડઝન દેશમાં ડોગને તાલીમ આપી અને વાયરસ સૂંઘાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને એમાં 100% સફળતા નથી મળી, પણ ઘણા અંશે સફળતા મળી છે કે ભાઈ કૂતરો સૂંઘીને સંકેત આપે કે આમાં વાયરસ હોવાની શક્યતા છે તો મોટાભાગના કિસ્સામાં નીકળે છે. એટલે વાયરસને ફેલાતો અટકાવવા માટેનો એક જ રસ્તો છે કે વાયરસ કોનામાં છે જાણવો. કોનામાં છે જાણવાના વિવિધ રસ્તા છે. ટેસ્ટ કરવો એમાંનો એક રસ્તો છે, તાપમાન માપવું, અને એવી રીતે આ ડોગ દ્વારા સૂંઘી અને જાણકારી મેળવી. એટલે વિવિધ દેશોએ આ પદ્ધતિ અપનાવી છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે સૌ જાણીએ છીએ કે સમય સંજોગો પ્રમાણે બદલાવવું પડે અને પોતાનું સ્વરૂપ સ્માર્ટ બનાવી દેવું પડે જેથી નવા સંજોગોમાં ટકી શકાય. વાયરસ એ કામ સારી રીતે જાણે છે. એટલે વાયરસ મ્યુટેશન કરતો રહે એટલે કે પોતાનું સ્વરૂપ બદલાવે. સ્વરૂપ બદલાવે મોટે ભાગે એના સ્પાઇક પ્રોટીન. યુકે અને દક્ષિણ આફ્રિકામાં વાયરસના નવા સ્વરૂપ જોવા મળ્યા. આ વાયરસ આમ તો કોરોના શરૂ થયો ત્યારથી 700 વાર પોતાનું સ્વરૂપ બદલી ચૂક્યો છે, પણ મોટા ભાગનું પરિવર્તન છે એ ઘાતક નથી. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જે પરિવર્તન જોવા મળ્યું એ ઘાતક હતું. તો એ વાયરસનું પરિવર્તન, વાયરસમાં બદલાયેલું સ્વરૂપ શું છે? હવે બદલાયેલું સ્વરૂપ છે આપણને બહુ સામાન્ય માણસોને અસર કરવાનું નથી. એટલે આપણને કોરોના થાય તો એ કયા વાયરસમાંથી થયો એ મહત્વનું નથી. આપણને કોરોના થાય તો આપણે સારવાર કેમ કરવી એ જ મહત્વનું છે. પણ વાયરસનું સ્વરૂપ બદલાય એ વાત જ્યારે સમાચારોમાં ચમકતી હોય કે ભાઈ નવો વાયરસ, નવું સ્વરૂપ ઘાતક છે અથવા નવું સ્વરૂપ ઘાતક નથી, નવા સ્વરૂપમાં જૂની રસી કામ આપશે કે નહીં, એ બધા પ્રશ્નોના જવાબ મળે. એટલે વાયરસનું બદલાયેલું સ્વરૂપ શું છે અને સ્વરૂપ કઈ રીતે બદલાય એ સમજાવવાનો અહીંયા પ્રયાસ કર્યો છે. કોરોનાની રસી તૈયાર કરવા માટે દુનિયાની 250 કંપનીઓ અથવા તો લેબોરેટરી કામ કરતી. એમાંથી 11 રસીઓ એવી છે જેને WHO એ મનુષ્યને આપવા માટે મંજૂર કરી છે. 11માંથી 2 રસીઓ ભારતની છે. ભારતે રસીને મંજૂરી આપી ત્યારે શરૂઆતમાં બહુ ગૂંચવાડો હતો કે ભાઈ કઈ રસીને મંજૂરી આપી છે. બીજું કે આપણે રસી લેવા જઈએ તો આપણને કઈ રસી આપે. તો ગૂંચવાડોની સરળતા માટે આપ્યું છે કે ભાઈ દુનિયામાં અલગ અલગ દેશોએ અલગ રસી મંજૂર કરી છે. તમે જે રસી લો છો ભારતમાં, ભાવનગરમાં કે મહુવામાં કે અમદાવાદમાં, એ રસી બધે નથી અપાતી. અમેરિકા બીજી રસી આપે છે, ચીન પોતાની રસી આપે છે, રશિયા પોતાની રસી આપે છે. તો વિવિધ દેશો વિવિધ આપે છે, પણ આપણે ત્યાં જે 2 રસી મંજૂર થઈ છે એ કઈ રસી છે, બેમાં શું ફરક છે એનો તફાવત અને સ્પષ્ટતા આપી છે. કદાચ જે લોકોએ રસી લીધી એમને ખબર હશે કે શરૂઆતના તબક્કે ભારતમાં રસી આપવા માટે તમે રસી લેવા જાઓ તો એમાં કઈ રસી છે, કઈ રસી આપે એવો કંઈ ઓપ્શન કે ચોઈસ નહોતી. મોટે ભાગે કોવિશિલ્ડ જ અપાતી હતી. પછી બાયોએનટેક ફાઇઝરની જે રસી છે એનું ઉત્પાદન વધ્યું એટલે એ આપવાની શરૂ થઈ. સામાન્ય માણસને કઈ રસી અપાય એનાથી બહુ
હોતું નથી. જે રસી અપાય એ કોરોના સામે લડે જ છે, પણ રસી વિશેનું આપણું જ્ઞાન વધે અને સમજણ સ્પષ્ટ થાય કે ભાઈ દુનિયામાં એ 11 રસીઓ અપાય છે, એમાંથી ભારતમાં 2 છે, કઈ કઈ છે એની સ્પષ્ટતા. કોરોના વાયરસ નવો છે છતાં નવો નથી. કઈ રીતે? આ વાયરસ પ્રકૃતિમાં એટલે કે જંગલોમાં તો વર્ષોથી રહે જ છે, પણ મનુષ્ય જંગલમાં ઘૂસ્યો, ત્યાં વૃક્ષો કાપ્યા, ત્યાંના પ્રાણીઓને હેરાન કર્યા, એટલે વાયરસ માણસમાં આવ્યો, અને માણસમાં આવ્યા પછી આખી દુનિયામાં તાંડવ મચાવ્યું. એનાથી આપણે વાકેફ છીએ. જૂન અલ્મેડા નામની મહિલા વૈજ્ઞાનિકે છેક 1964માં અડધી સદી પહેલા વાયરસની ઓળખ કરી હતી. બેન કોણ હતા, વાયરસની ઓળખ કરી હતી, ત્યારે એમણે શું કહ્યું હતું, એમણે વાયરસની કેમ ઓળખ કરી હતી, એ બધી સમજણ આમાં આપવામાં આવી છે. વાયરસ નવો નથી, અને વિજ્ઞાનીઓ આજે પણ કહે છે કે જંગલમાં આવા 8 લાખથી વધુ વાયરસ છે. જરૂરી નથી કે બધા કોરોના જેટલા ઘાતક હોય, પણ ધારો કે 8 લાખમાંથી 8 વાયરસ જ નુકસાનકારક છે, તો આપણે યાદ રાખવાનું કે આપણે તો કોરોના સામે લડવામાં જ હાંફી ગયા. બીજા 8 વાયરસ આવે તો શું થાય? એટલે જંગલોને જેટલું નુકસાન થાય એટલું વાયરસનું ફેલાવાનું જોખમ વધે છે. આ સમાચારનું કટિંગમાં વિજ્ઞાન ઓછું છે, ઇતિહાસની વાત વધારે છે, પણ પ્રાસંગિક છે એટલે રજૂ કર્યું છે. અત્યારે આપણે ક્વોરન્ટાઇન શબ્દ અર્થાત અજ્ઞાતવાસ કે એકાંતવાસથી જાણીતા છીએ, પણ મહાભારતમાં પાંડવોએ અજ્ઞાતવાસમાં રહ્યા હતા. મહાભારતને બદલે તાજેતરના ઇતિહાસમાં જોઈએ તો ગાંધીજીનું જહાજ 125 વર્ષ પહેલા જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે એમનું જહાજ ક્વોરન્ટાઇન કર્યું હતું, કારણ કે ત્યારે પ્લેગ સહિતના રોગચાળાનો ફેલાવાનો ભય હતો, અને ગાંધીજીનું જહાજ ક્વોરન્ટાઇન કરવાનું એક કારણ એ હતું કે લોકો ગાંધીજીને પ્રવેશ આપવા માંગતા ન હતા. ગાંધીજી છતાં પ્રવેશ્યા 1896માં, ત્યારે એમની રીતસરની ધોલાઈ કરવામાં આવી. બધી વાતો ગાંધીજીએ લખી છે, પણ ક્વોરન્ટાઇનની વાત નવી નથી, એટલું સમજાવવા માટે આ મૂક્યું છે અહીંયા. પત્રકારત્વમાં વિજ્ઞાન એ વિષય ઉપર મારે વાત કરવાની હતી, અને મેં એના ઉપર મારાથી થઈ શકે એવો પ્રયાસ કર્યો છે. પત્રકારત્વમાં વિજ્ઞાન પડકારજનક છે, અને કોરોનાને કારણે વધુ પડકારજનક બન્યું, કારણ કે પહેલાં તો કોરોના સમજવો અને પછી લોકો વિશે સાચી માહિતી સમજાય અને ખોટી માહિતી ન જાય, એના માટેના સમાચારો 2020ના આખા વર્ષ દરમિયાન લખવાના થયા, હજી પણ લખવાના થાય છે. પણ મને સેમિનારના આયોજકોએ કહ્યું કે તમે તમારા અનુભવો, તમે વિજ્ઞાન સરળ ભાષામાં લખવા માટે શું કરો છો અને એના ઉદાહરણો રજૂ કરો, એટલે મેં આ મારા ઉદાહરણો રજૂ કર્યા છે. એવો બિલકુલ નથી કે વિજ્ઞાનને માત્ર હું જ સરળ ભાષામાં સમજાવું છું. મારાથી વિજ્ઞાન ઘણું સારું લખનારા છે. હું પોતે યશવંત મહેતાનું વાંચી વિજ્ઞાન શીખું છું, સફારી વાંચી અને શીખું છું. બીજા બધા મેગેઝિનો, લેખકો વાંચું છું, અને વિજ્ઞાન શીખવાનો મારી રીતે પ્રયત્ન કરું છું. જે શીખું છું એ પછી મારા લખાણોમાં મારા વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. એટલે હું એ કઈ રીતે પ્રયાસ કરું છું એની આ સમજૂતી આપી છે. તમને આ પ્રેઝન્ટેશન ઉપયોગી થયું હશે એવી મને આશા છે. ધન્યવાદ.